શ્રી મહાપ્રભુજીને દંડવત પ્રણામ. બધાને જય શ્રી કૃષ્ણ. મારું વિષય છે ભાગવતજીનું પ્રારૂપ. આજથી અત્યાર સુધી 16 ગણ શાસ્ત્ર પ્રકરણના ચિંતનનો ક્રમ આપણે 2 દિવસ રાખ્યો હતો. આજથી હવે ભાગવતજીના પ્રથમ અને દ્વિતીય સ્કંદના બધા અધ્યાય પ્રકરણ વગેરેનું સુબોધનીજી અને ભાગવતાર પ્રકરણ સાથે ચિંતનનો ક્રમ આપણે શરૂ કરી રહ્યા છીએ. એમાં સૌથી પહેલા ભાગવત જે શાસ્ત્ર છે જેને મહાપ્રભુજીએ ભક્તિ માર્ગના બેઝ તરીકે કે પોતાના સંપ્રદાયના આધાર તરીકે સ્થાપિત કર્યું છે એના સ્વરૂપને હું પ્રસ્તુત કરીશ. મેં જે આને પ્રિપેર કર્યું છે એ શ્યામુકાકાના જેટલા પ્રવચનોમાંથી મને આ રિલેટેડ જે પણ મટીરિયલ મળ્યું એ અને એમના લિખિત પુસ્તકોમાંથી જે પણ સબ્જેક્ટ મળ્યું છે અને સુબોધનીજીમાં મહાપ્રભુજીએ ભાગવતજીના વિષયમાં જે નિરૂપણ કર્યું છે એમાંથી એને પ્રિપેર કર્યું છે. સૌથી પહેલા સર્વોત્તમમાં જે રીતે શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના સ્વરૂપને બતાવી રહ્યા છે, ખાસ કરીને ભાગવતજીના સંદર્ભમાં, એને સૌથી પહેલા જો જોઈએ તો સર્વોત્તમમાં મહાપ્રભુજીના સ્વરૂપને ભાગવતજી સંબંધી 2 રીતે શ્રી ગુસાઈજીએ પ્રસ્તુત કર્યું છે. એક તો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ આ રીતે, અને બીજું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ તત્સાર ભૂત રાસસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ એ રીતે, અને ત્રીજું કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ભક્ત પરાયણ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક. તો આ ભાગવતજી સંદર્ભમાં મહાપ્રભુજી જે રીતે પોતાના પ્રાકટ્યના હેતુ તરીકે એ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાને મને ભાગવતજીના અર્થ તાત્પર્યનો નિર્ણય કરવા માટે આજ્ઞા કરી અને દૈવી જીવનો ઉદ્ધાર અને ભાગવતજીના ગૂઢ અર્થનું પ્રકાશન એ હેતુથી મહાપ્રભુજીનું ભૂતલ ઉપર પ્રાકટ્ય છે. તો જે શાસ્ત્રને મહાપ્રભુજીએ એ ઇમ્પોર્ટન્સ આપ્યું અને જે સુબોધનીજીના લેખન કાર્ય માટે મહાપ્રભુજીએ 2 વખત ઠાકોરજીની સ્વધામ પધારવાની આજ્ઞાને પણ અવહેલના કરીને અને અહીંયા બિરાજ્યા, તો એ સ્વરૂપને શ્રી ગુસાઈજી આ બંને 3 નામો દ્વારા એક્સપ્લેન કરી રહ્યા છે. સૌથી પહેલું ભાગવતજીના ગૂઢાર્થનું પ્રકાશન માં પરાયણ શ્રી મહાપ્રભુજી, અને એ ભાગવતનું ગૂઢાર્થ શું, તો એના ઉત્તરમાં શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન આ ભાગવતનો ગૂઢ અર્થ છે. હવે સાકાર બ્રહ્મવાદની જે થિયરી શ્રી મહાપ્રભુજીએ પ્રપોઝ કરી એની અંદર મહાપ્રભુજીની વેદ પારગતા અને ભાગવતના ગૂઢાર્થનું પ્રકાશન આ બંને સ્વરૂપ આની અંદર પ્રસ્તુત થઈ રહ્યા છે. આ વિષયને શ્યામુકાકા પ્રવચનમાં જે રીતે એક્સપ્લેન કર્યું હતું એના ઉપરથી મેં લીધું છે. એટલે ત્યાં શ્યામુકાકા એવી આજ્ઞા કરી હતી કે જે સાકારતા છે એ ભાગવતજીથી આવી રહી છે અને બ્રહ્મનું જે ફેસેટ છે એ વેદથી આવી રહ્યું છે. તો વેદ પારગતા અને ભાગવતજીના ગૂઢાર્થનું પ્રકાશ અને બંનેને સિન્થેસાઇઝ કરીને અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદને પ્રસ્તુત કર્યું છે. તો ભાગવત જે છે એ જેમ એના આગળનું નામ શ્રી ગુસાઈજીએ બતાવી રહ્યા છે કે દૈવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરનારા શ્રી મહાપ્રભુજી છે, ને એ દૈવી જીવોના ઉદ્ધાર માટેના પ્રયત્નનું જે કોન્ક્રીટ સ્વરૂપ છે એ ભાગવતના ગૂઢાર્થનું પ્રકાશન છે. એટલે એના વિના દૈવી જીવોના ઉદ્ધારનું પ્રયત્ન મહાપ્રભુજીનું જે લક્ષ્ય છે એ ફૂલફિલ જ નથી થઈ શકતું. તો એ રૂપમાં શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના એવા સ્વરૂપને ત્યાં પ્રકટ કર્યું છે. હવે વેદ જે છે એ સિદ્ધાંત નિરૂપક છે, પુરાણ એને વૃત્તાંતના રૂપમાં એ સિદ્ધાંતોને એક્ઝિબિટ કરે છે. વેદ જે રીતે બ્રહ્મના સ્વરૂપને સમજાવે છે એ નિર્ગુણ નિરાકાર સત્યમ જ્ઞાનમ અનંતમ જે બ્રહ્મનું સ્વરૂપ છે એ વેદ એને એ રીતે ડીલ કરે છે, અને એ જ નિરાકાર બ્રહ્મની સાકારતાને પુરાણ એક્સપ્લેન કરે છે. ત્યાંથી મહાપ્રભુજી સાકારતાના કન્સેપ્ટને લાવી રહ્યા છે. તો એ વેદ અને ભાગવત જે રીતે શ્રી મહાપ્રભુજી પ્રમાણ ચતુષ્ટયમાં આજ્ઞા કરે છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત એ ચારેની એક વાક્યતા મળીને અને પ્રમાણ છે, તો એ એક વાક્યતાને પણ ગુસાઈજીએ આ નામની અંદર એક્સપ્લેન કરી છે કે જેમ વેદ બ્રહ્મના સ્વરૂપને સમજાવે છે, બ્રહ્મના સ્વરૂપનું કોઈ વૃત્તાંત પોસિબલ નથી જ્યાં સુધી એનો આકાર આપણી સામે ના આવે. એટલે નિર્ગુણ નિરાકાર છે એનું વૃત્તાંત નથી, એનું સિદ્ધાંત વેદ સમજાવે છે. અને જ્યારે એ બ્રહ્મ જીવોના ઉદ્ધાર માટે કે ભક્તોના ઉદ્ધાર માટે સાકાર બને છે તો એના વૃત્તાંતને પુરાણ એક્સપ્લેન કરે છે. તો એ બંને થિયરીને મળાવીને અને સાકાર બ્રહ્મવાદને શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે જે ભાગવતજીનું ફલિત અર્થ છે. એના ગૂઢાર્થના રૂપમાં સાકાર બ્રહ્મવાદને મહાપ્રભુજીએ પ્રપોઝ કર્યું છે. વૃત્તાંત અને જે સિદ્ધાંત છે એ બંનેનું સમન્વય કરવામાં જ મહાપ્રભુજીની વેદ પારગતા છે. એટલે જે રીતે
ન્યૂટન છે, આજ સુધી બધા લોકોએ એપલને વૃક્ષ ઉપરથી પડતા જોયું, પણ એ વૃત્તાંત પરથી સિદ્ધાંત કોઈ ડિરાઈવ ના કરી શક્યું જે ગુરુત્વાકર્ષણનું છે, જેને ન્યૂટન સમજ્યા છે. અથવા કોઈ સિદ્ધાંતને જોઈને એને હંમેશા વૃત્તાંતના રૂપમાં સમજાવી શકવું એ દરેકની કેપેસિટીમાં નથી હોતું, જેની અંદર મહાપ્રભુજીની ભાગવતના ગૂઢાર્થનું પ્રકાશનમાં પરાયણતા અને વેદ પારગતા સિદ્ધાંત અને વૃત્તાંતના સમુચ્ચયથી સિદ્ધ થાય છે, જે સાકાર બ્રહ્મવાદની થિયરી છે. એટલે એ નિરાકારને સાકારના રૂપમાં સ્વીકારી શકવું કે એ સાકારને એટલા જ નિરાકારના રૂપમાં જોઈ શકવું એ મહાપ્રભુજીનું સામર્થ્ય છે, જેના માટે ત્યાં ગોસાઈજી સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ એ રીતે બતાવી રહ્યા છે. ત્યાં જે એક પદ છે એને ટીકાકારો એ રીતે સમજાવે છે કે એક માત્ર મહાપ્રભુજી આનું સ્થાપન કર્યું છે એવો એનો અર્થ નથી, પણ મહાપ્રભુજી સ્થાપન સહિત એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ બતાવ્યું છે. એટલે જેમ સેવાના રૂપમાં જે આનંદ રૂપ છે એ આપણા સેવ્ય છે, અને જે સેવ્ય છે એની આનંદ રૂપતા જ્યાં સુધી સેવાની ક્રિયામાં કોઈ જોડાય નહીં ત્યાં સુધી ફીલ થઈ ન શકે. તો એ જાતનું સિન્થેસાઇઝ મહાપ્રભુજી જે રીતે પ્રમાણ પ્રમેય સાધન ફલનું કર્યું છે, વેદના સિદ્ધાંતનું અને ભાગવતના વૃત્તાંતનું, એ અર્થમાં મહાપ્રભુજીની વેદ પારગતા અથવા સાકાર બ્રહ્મવાદના સ્થાપન તરીકે મહાપ્રભુજીનું સામર્થ્ય અહીંયા પ્રકટ થાય છે. હવે ભાગવત અને વેદનું જે સંબંધ છે એ છે કે તત્વોપદેશથી કર્તવ્યને સમજાવવું અને કર્તવ્યને તત્વથી એક્સપ્લેન કરવું. એટલે કેટલાક કર્તવ્યો એવા છે જેનાથી તત્વ સમજાય છે, અથવા કેટલાક તત્વો એવા છે કે જ્યાં સુધી એમાં કર્તવ્ય પરાયણતા ન થાય ત્યાં સુધી તત્વની તત્વરૂપતા સમજી નથી શકાતી. એવું કોઈક રિલેશન વેદ અને ભાગવતનું પણ છે કે એની કર્તવ્ય રૂપતા ભાગવત એક્સપ્લેન કરે છે અને તત્વરૂપતા વેદે સમજાવી છે. હવે ભાગવત જે છે એની અંદર જે ઉત્પત્તિની પ્રક્રિયા છે ભાગવત પુરાણની, એની અંદર ભગવાન, પરમાત્મા અને બ્રહ્મ એ જે ત્રણ ફેસેટ છે એ જે જીવનો જેવો અધિકાર છે એ અનુસાર ભાગવત એને એક્સપ્લેન કરે છે. જેવી રીતે સૌથી પહેલા ભાગવતની ઉત્પત્તિ પહેલા ભગવાન દ્વારા બ્રહ્માજીને એ ભાગવતનો ઉપદેશ છે, જે ચતુશ્લોકી ભાગવત છે. હવે એ 4 શ્લોકની અંદર કેમ કે સામે બ્રહ્માજી છે એટલે ભગવાને ત્યાં પોતાના ભક્તના કરસ્પોન્ડિંગ ભગવાન સ્વરૂપને પ્રકટ ન કરીને બ્રહ્મ અને પરમાત્માના સ્વરૂપને ત્યાં સમજાવ્યું છે ચતુશ્લોકી ભાગવતમાં. બ્રહ્માજી જયારે નારદજીને એ જ ભાગવતનો વિસ્તાર એક્સપ્લેન કરે છે, જે 32 શ્લોકની અંદર એનો વિસ્તાર કરે છે બ્રહ્માજી, ત્યારે નારદજી કેમ કે ભક્ત છે તો ત્યાં ભગવાનના 24 અવતારોનું વર્ણન બ્રહ્માજી નારદજીની સન્મુખ કરી રહ્યા છે. એટલે ત્યાં હવે બ્રહ્મ અને પરમાત્માના ફેસેટ છુપાઈને ભક્તના કરસ્પોન્ડિંગ ભગવાનનું સ્વરૂપ ત્યાં ગ્લોરીફાઈ થઈ રહ્યું છે. ને હવે જયારે વ્યાસજીની સામે નારદજી એ વાતને લઈને જઈ રહ્યા છે ત્યારે વ્યાસજીની પ્રોબ્લેમ એ છે કે એમને બધા શાસ્ત્રોનું પ્રવર્તન કર્યા પછી પણ સંતોષની ફિલિંગ નથી થઈ, તો એમને થયેલું જે અપરિતોષ છે એનું નિરાકરણ રૂપ સ્વાંત પોતાને સુખ પ્રાપ્તિ માટેનું શાસ્ત્ર ભાગવતજીના રૂપમાં વ્યાસજી પોતે પ્રકટ કરી રહ્યા છે. તો નારદજીની જે પ્રેરણા છે એનાથી વ્યાસજીને સમાધિમાં જે ભાગવત પ્રાપ્ત થઈ છે એની અંદર હવે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન ત્રણેય સ્વરૂપનું સમુચ્ચય બતાવી રહ્યા છે. એટલે ભગવાને અધિકારાનુસાર એને બ્રહ્માજીથી સ્ટાર્ટ કર્યું. બ્રહ્માજીએ નારદજીના અધિકાર પ્રમાણે ત્યાં બ્રહ્મ અને પરમાત્માના સ્વરૂપને ન એક્સપ્લેન કરીને અવતારિત કૃષ્ણ એટલે ભગવાનના સ્વરૂપને નારદજીને સમજાવ્યું, કેમ કે ભક્ત છે. ને વ્યાસજીએ જયારે પોતાના આત્મસુખ માટે એને પ્રકટ કર્યું ત્યારે એમાં બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ ત્રણેય સ્વરૂપને સિન્થેસાઇઝ કરીને વ્યાસજીએ ભાગવતની અંદર એને પ્રકટ કર્યું છે. જે દ્વાદશ સ્કંદીય ભાગવતનું પૂરું સ્વરૂપ ત્યારે પ્રકટ થયું જ્યારે વ્યાસજી એને સમજાવ્યું છે. આ ભાગવતજીની ઉત્પત્તિની પ્રક્રિયા છે. હવે ભાગવત જે છે એનું સ્થાન પુરાણ તરીકેનું પણ છે, મહાપુરાણ તરીકેનું પણ છે, વેદ તુલ્ય પણ પુરાણની સ્થિતિ છે, અને મહાપ્રભુજીના માટે એ સર્વ સુખદાતા, સર્વ ફલને બતાવનારું, સર્વ સંદેહનું વારક શાસ્ત્ર પણ છે. એટલા કેટલાક અલગ મલ્ટિપલ સ્ટેપ્સની અંદર ભાગવતની પ્રમાણ રૂપતા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એમાં જે પહેલું સ્ટેપ છે એ ભાગવત એક પુરાણ છે. પુરાણ જે છે જે રીતે મેં પહેલા કીધું કે વૃત્તાંતના રૂપમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોને પુરાણ એક્સપ્લેન કરે છે. એ જ કોઈ પુરાણની રીતે ભાગવતનું પણ સ્વરૂપ છે કે વૃત્તાંતના રૂપમાં દરેક જીવના માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સ્વરૂપ ભાગવત એક્સપ્લેન કરે છે. એની મહાપુરાણ રૂપતા એ અર્થમાં છે કે જેવી રીતે વેદની અંદર
એ વાત આવી છે કે જે 5 લક્ષણો સહિત ઉત્પત્તિ સ્થિતિ લઈને એક્સપ્લેન કરે એ પુરાણ છે અને એને વેદ તુલ્ય માનવું જોઈએ. એના કરસ્પોન્ડિંગ ભાગવત 10 લીલા દ્વારા ભગવાનની ઉત્પત્તિ સ્થિતિ અને લયની પ્રક્રિયાને એક્સપ્લેન કરે છે. તો એ અર્થમાં ભાગવત પુરાણથી વિશેષ થઈને અને મહાપુરાણ છે. અને વેદના ફલિત અર્થને એક્સપ્લેન કરવા વાળું ભાગવત હોવાથી મહાપ્રભુજી માટે એ સર્વ સંદેહનો વારક એ શાસ્ત્રની મહાપ્રભુજી માટે એ સ્થિતિ છે. હવે જે રીતે વ્યાસજીએ બધા પુરાણોનું પ્રણયન કર્યું એની અંદર દેવી સંબંધી, શિવ સંબંધી, કાર્તિકેયજી, સૂર્ય, વિષ્ણુ, ગણેશ આ દરેક સંબંધી પુરાણોનું પ્રણયન ત્યાં કર્યું છે. જે વાતને શ્રી મહાપ્રભુજી ભાગવતને પણ જો પુરાણ તરીકે કન્સિડર કરો તો બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતૌથી બાલબોધમાં જે રીતે મહાપ્રભુજી બતાવે છે એ રૂપમાં દરેક પુરાણની ભગવાનના સ્વરૂપને એક્સપ્લેન કરવા વાળું જે શાસ્ત્ર છે એ રીતે એની પ્રમાણરૂપતા દરેક પુરાણની સિદ્ધ થાય છે. શિવ સંબંધી હોય, દેવી સંબંધી હોય કે અન્ય કોઈ દેવ સંબંધી હોય. એમાં જે ભાગવતની વિશેષતા છે એ અર્થમાં છે કે ભાગવત માત્ર દેવ તરીકે કે અવતાર તરીકે કૃષ્ણનું વર્ણન ન કરીને મહાપ્રભુજી માટે અવતારી કૃષ્ણના સ્વરૂપનું વિવેચન કરવા વાળું એ શાસ્ત્ર છે. જે વાતને મહાપ્રભુજી તત્વાર્દીપ નિબંધમાં એ રીતે સમજાવે છે કે અવતારી હરિકૃષ્ણની લીલાનું વર્ણન કરવા વાળું શ્રીમદ ભાગવત છે. તો અન્ય બધા પુરાણોની અંદર ભગવાનની કોઈક વિભૂતિનું વર્ણન છે, જ્યારે ભાગવતમાં અવતારી પુરુષ શ્રી કૃષ્ણના સ્વરૂપનું અને દશમ સ્કંદમાં અવતાર અને અવતારી બંનેના સમુચ્ચયને કરીને વ્યાસજીએ ભગવાનના સ્વરૂપને એક્સપ્લેન કર્યું છે. કે જે રીતે ઈશાનું કથા નવમ સ્કંદની અંદર આપણે જોઈએ તો ત્યાં પરીક્ષિત એ પ્રશ્ન કરી રહ્યા છે કે કૃષ્ણના ભક્તો દ્વાપરમાં કોણ કોણ થયા એનું આપ મને વર્ણન કરો. તો જો કૃષ્ણનું અવતાર જો દ્વાપરમાં થયું હોય તો ત્રેતાયુગ સંબંધી આ પ્રશ્ન પરીક્ષિત ન કરી શકે. જો રામચંદ્રજીના અવતારમાં પણ એમનું સંબોધન એ રીતે કરી રહ્યા છે કે જે કૃષ્ણના ભક્ત થયા એમના ચરિત્રનું વર્ણન આપ મારી સામે કરો. તો એનો મતલબ એ છે કે ભાગવત માત્ર અવતાર પુરુષ તરીકે નહીં પણ અવતારી કૃષ્ણનું વર્ણન કરવા માંગે છે, જેમાં સર્ગ, વિસર્ગ, સ્થાન પોષણથી લઈને અંતિમ આશ્રય પર્યંત બધી જ લીલાઓ આશ્રયી કૃષ્ણનું નિરૂપણ છે, અવતારી કૃષ્ણનું નિરૂપણ છે, માત્ર અવતાર તરીકે કૃષ્ણનું નિરૂપણ નથી. એટલે અન્ય દેવતાઓ કે અન્ય પુરાણમાં જે વિભૂતિનું સ્વરૂપ છે એના બદલે વ્યાસજીના આત્માને સંતોષ કરનારું ભાગવત એટલા માટે બન્યું કેમ કે માત્ર વિભૂતિ કે અવતાર તરીકે નહીં પણ અવતારી તરીકે એમણે કૃષ્ણનું વર્ણન ભાગવતમાં કર્યું છે. એટલે કૃષ્ણના સ્વરૂપને બ્રહ્મ, પરમાત્મા, ભગવાન એ ત્રણેયનો સમુચ્ચય કરીને કન્ફાઇન નથી કર્યું અવતારના રૂપમાં, પણ એ જ કૃષ્ણ અવતારી પુરુષની સાથે સાથે બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે અને અનેક અવતારો ધારણ કરીને જીવોના ઉદ્ધાર કરવા વાળા પણ છે. એ રીતે કન્ફાઇન સ્વરૂપ પ્રસ્તુત ન કરવાને કારણે વ્યાસજીનો એ આત્મસંતોષ છે. અને અન્ય બધા પુરાણોમાં ભગવાનના કોઈક વિભૂતિ સ્વરૂપનું વર્ણન કર્યું છે, જેના કારણે વ્યાસજીને એ સંતોષની ફિલિંગ અન્ય શાસ્ત્રોમાં કે પુરાણોમાં નથી થઈ શકી. તો એ અર્થમાં અન્ય પુરાણ અંતર્ગત ભાગવત હોવા છતાં પણ એની એક અન્ય કેટેગરી કે વિશિષ્ટ કેટેગરી શ્રી મહાપ્રભુજી આ રીતે અવતારી કૃષ્ણના નિરૂપક શાસ્ત્ર તરીકે બતાવી રહ્યા છે. હવે જે રીતે મહાપ્રભુજીએ એ વાતને બતાવી કે ભાગવત ભલે એક અન્ય રૂપમાં ભગવાનનું નિરૂપણ કરે કે અવતારી કૃષ્ણનું કરે, છતાં પણ એ શૈલી તો એ જ એડોપ્ટ કરી રહ્યું છે જે વેદ, ગીતાની અને ભાગવતની છે. કેમ કે ભાગવત એક શાસ્ત્ર પણ છે. એને ભક્તિ માર્ગી હોવાને કારણે આપણે એને માત્ર ભક્તિ પ્રતિપાદક શાસ્ત્ર તરીકે જોઈ રહ્યા છીએ, પણ જો એ પુરાણ તુલ્ય છે, મહાપુરાણ છે અને શાસ્ત્રની કેટેગરીમાં જો એ ભાગવત આવી રહ્યું છે તો વેદ, ગીતા અને ભાગવત એ ત્રણેયની કોઈ એક વાક્યતા પણ ત્યાં હોવી જોઈએ, એક અલગ કોટીને વિચાર્યા વગર પણ. એને શામુકાકા એ રીતે સમજાવ્યું હતું કે વેદ જે રીતે એ આજ્ઞા કરે છે કે આત્માવારે દ્રષ્ટવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, તો બ્રહ્મના એ સ્વરૂપને એ રીતના વેદ એક્સપોઝ કરી રહ્યું છે. એની સામે જો વેદની આ શૈલીને જો જોવામાં આવે તો વેદના જે 3 પ્રકરણ છે, સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ, આરણ્યક બ્રાહ્મણનો જ ભાગ છે એટલે એને અલગથી ઇન્ક્લુડ નથી કર્યું. તો જે રીતે વેદના સંહિતા એ ભાગ છે કે જે સ્તુતિના રૂપમાં દરેક દેવતાને સર્વ સામર્થ્યપૂર્ણ બતાવવું, સર્વશક્તિમાન બતાવવું, સર્વરૂપ બતાવવું, એ રીતે સ્તુત્યાત્મક ભાગ વેદનું જે છે એ સંહિતા છે, જ્યાંથી ભક્તિ ડિરાઈવ થઈ રહી છે કે જેના પણ પ્રતિ ભક્તિ છે એની સર્વરૂપતા, એની સર્વશક્તિમાનતા કે એની સર્વભવન સામર્થ્ય રૂપતા દરેક ભક્ત જોઈ રહ્યો છે પોતાના આરાધ્ય માટે. એટલે ભક્તિનું નેચર જે પ્રેમનું છે એના કારણે પોતાના દેવ પ્રતિ એ કન્ફાઇનનેસ ન જોઈને એને ઇન્ફાઇનાઇટ જોઈ છે, એને અનંત જોઈ છે. એ કોઈ શિવનો ભક્ત હોય તો શિવને
એ રૂપમાં જોઈએ છે, દેવીનો ભક્ત હોય તો એને એ રીતે જોઈએ છે. તો આ જે નેચર છે એ ભક્તિનું નેચર છે. વેદનું ક્રિયા પ્રતિપાદક વિભાગ જે બ્રાહ્મણ છે ત્યાંથી કર્મ પ્રકટ થઈ રહ્યું છે, કે જ્યાં વેદ એ સંહિતાઓમાં બતાવેલી સ્તુતિઓનો ઉપયોગ ક્રિયામાં બતાવે છે, કર્મમાં બતાવે છે. તો ત્યાંથી કર્મ માર્ગ પ્રકટ થાય છે. અને વેદનું જ્ઞાન પ્રતિપાદક વિભાગ જે છે એ ઉપનિષદ છે, જ્યાંથી જ્ઞાન માર્ગ પ્રકટ થઈ રહ્યું છે. હવે આ ત્રણે વેદનો વિભાગ અલગ અલગ હોવા છતાં પણ કોઈ એક જ સ્વરૂપને બતાવવા માંગે છે. જેમ ઉપનિષદની અંદર આપણે જોઈએ તો ઉપનિષદ એ કહે છે કે બ્રહ્મ એકમેવા દ્વિતીયમ છે, અને એ બ્રહ્મની જે અનંત શક્તિઓ છે એના મૂર્ત રૂપ એક એક દેવ છે, જે દેવતાની સ્તુતિ સંહિતા કરે છે અને જેનું વૃત્તાંત પુરાણ એક્સપ્લેન કરે છે. તો એ રીતે વેદ પુરાણની એક વાક્યતા અહીંયા આપણને વેદની પ્રતિપાદન શૈલીથી પુરાણનું પ્રાકટ્ય દેખાય છે, જેનાથી પુરાણ વેદથી ભિન્ન કે સ્વતંત્ર કોઈ વાત કહેવા માંગે છે એવું એનું તાત્પર્ય નથી. એટલે ખાસ કરીને બહુદેવતાવાદી પુરાણ નથી સમજાવવા માંગતું, પણ એકમેવા દ્વિતીય બ્રહ્મની અનેક શક્તિઓના મૂર્ત રૂપને જ પુરાણ વૃત્તાંતના રૂપમાં એક્સપ્લેન કરે છે. એ જ વાતને જે રીતે ગીતાજીમાં પણ ભગવાન કર્મ જ્ઞાન અને ભક્તિના ફોર્મેટને લઈ રહ્યા છે, તો વેદ જે શૈલીમાં એ બ્રહ્મનું નિરૂપણ કરે છે એ જ શૈલીમાં ગીતા પરમાત્માના સ્વરૂપને સમજાવે છે, એ જ શૈલીમાં ભાગવત જે છે એ ભગવાનના કૃષ્ણના સ્વરૂપને સમજાવી રહ્યું છે. તો એક વાક્ય થઈને આ ચારે શાસ્ત્ર પ્રમાણ છે વેદા શ્રી કૃષ્ણ વાક્યાનીથી જે મહાપ્રભુજી સમજાવે છે, એનું આ રીતે સમુચ્ચય ગીતા ભાગવત અને વેદની અંદર આપણને મળે છે. મહાપ્રભુજી જે રીતે ભાગવતજીના સ્વરૂપને સમજાવે છે એ છે કે આ આખા બ્રહ્મસૂત્રનો અર્થ છે. એટલે ફરીથી સિદ્ધાંત અને વૃત્તાંતનું રિલેશન બ્રહ્મસૂત્ર અને ભાગવતનું પણ છે. ગીતાના વિસ્તાર તરીકે પણ મહાપ્રભુજી ભાગવતને બતાવે છે કે તદ વિસ્તારો ભાગવતમ, એટલે ગીતાનો વિસ્તાર ભાગવત છે. તો બ્રહ્મસૂત્રથી વેદનું વિસ્તાર ભાગવત છે, એ જ રીતે ભાગવત ગીતાનો પણ વિસ્તાર છે. એટલે બ્રહ્મ પરમાત્મા ભગવાન ત્રણેય ફેસેટને એ ભાગવત શાસ્ત્ર ડીલ કરે છે. ને જે રીતે શ્યામુકાકાએ તે વાતને બતાવી હતી કે ચૈતન્ય સંપ્રદાય છે એ લોકોને ત્યાં એવી માન્યતા છે કે ભાગવત જે છે એ બ્રહ્મસૂત્રનું પ્રથમ ભાષ્ય છે. તો ભાગવતનું એ પ્લેસમેન્ટ એ લોકો બતાવી રહ્યા છે કે એ સિદ્ધાંતનું વૃત્તાંત રૂપ વર્ણન જો કોઈએ કર્યું હોય તો સર્વપ્રથમ ભાગવત શાસ્ત્રે કર્યું છે. જે રીતે મહાપ્રભુજી હવે આ ભાગવતનું સ્વરૂપ છે બેઝિકલી. હવે આગળ જઈને જે રીતે પરીક્ષિત અને શુકના સંવાદના રૂપમાં આ શાસ્ત્ર આપણને જે રીતે મળી રહ્યું છે, એમાં જો આ વાતને જોઈએ તો શ્યામુકાકાએ તે રીતે એને સમજાવ્યું હતું કે પરીક્ષિતને જે રીતે મહાપ્રભુજી ઉત્તમાધિકારી શ્રોતા તરીકે બતાવી રહ્યા છે, તો ત્યાં એનું તાત્પર્ય એ છે કે કેમ કે આ ભાગવત એ ભક્તિશાસ્ત્ર છે અને પરીક્ષિતજી ભગવાનના ભક્ત છે, અને પરીક્ષિતના ભક્તિરૂપ બીજનું રક્ષણ ભગવાને કર્યું છે. પરીક્ષિતને પ્રોટેક્ટ કરવું ભગવાનનું તાત્પર્ય નહોતું, પણ પરીક્ષિતના ભક્તિરૂપ બીજને પ્રોટેક્ટ કરવું એ ભગવાનનું તાત્પર્ય હતું. એટલે પરીક્ષિતની રક્ષા ત્યાં ભગવાને કરી છે. અને ભગવાને જો પરીક્ષિતનું એ સ્વરૂપ સ્વીકાર્યું છે, એના સંવાદના રૂપમાં પ્રકટ થયેલું જે ભાગવત છે એની ભક્તિશાસ્ત્ર રૂપતા ત્યાં એ રીતે સિદ્ધ થાય છે. હવે ત્યાં પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટમાં શ્યામુકાકાએ આ વાતને એ રીતે એક્સપ્લેન કરી હતી કે જે પરીક્ષિત છે એને સૌથી પહેલા જયારે કલયુગ એવી પરમિશન માંગી કે હું તમારા રાજ્યમાં રહું, ત્યારે પરીક્ષિતે સામે ચાલીને અને કલયુગને એવી અનુમતિ આપી કે તું મારા રાજ્યમાં રહી શકે. અને ટ્રેજેડી એ થઈ કે એ કલયુગ રૂપી તક્ષકનો સૌથી પહેલો શિકાર પરીક્ષિત પોતે બન્યા. તો એને શ્યામુકાકાએ એ રીતે સમજાવ્યું હતું કે યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચનથી જે શ્રી મહાપ્રભુજી સમજાવવા માંગે છે, એવી આ કોઈક સમસ્યા એમની સાથે પરીક્ષિત સાથે ઘટિત થઈ કે કલયુગને એમણે સામે ચાલીને ઇન્વાઇટ કર્યું અને એ કલયુગનો સર્વપ્રથમ શિકાર પરીક્ષિત પોતે બન્યા, ને જેના કારણે એમની સાથે આવી પ્રોબ્લેમ થઈ. અને ફરીથી જયારે એ બહિર્મુખતાને દૂર કરીને ભાગવતની સન્મુખતા એમણે પ્રાપ્ત કરી, ત્યારે ફરીથી એમના ઉદ્ધારનો માર્ગ ખુલી ગયો. તો એ અર્થમાં ભાગવતની ભક્તિશાસ્ત્ર રૂપતા ઓરિજિનથી જ સિદ્ધ થાય છે. જ્યાંથી ભાગવતની ઉત્પત્તિ છે પરીક્ષિતના સંવાદના રૂપમાં, ત્યાંથી જ એની ભક્તિશાસ્ત્ર રૂપતા પરીક્ષિતના ભક્ત રૂપતાની સાથે એ રીતે સિદ્ધ થઈ રહી છે. હવે ભાગવતજીનું જે શાસ્ત્રાર્થ છે એને જે રીતે શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે એ છે કે એ આનંદરૂપ હરિની લીલાનું નિરૂપણ ભાગવત શાસ્ત્ર કરે છે. ભાગવતનું ધારણ કરવાથી સાક્ષાત ભગવાન ધારણ થયા છે એવું જ એનું તાત્પર્ય સમજવું જોઈએ. ભાગવત શાસ્ત્રનું ફોર્મેટ એ છે કે
બે સહકારી લીલા જે અધિકાર અને સાધનના રૂપમાં પ્રથમ બે સ્કંદો અને એના પછી સર્ગથી લઈને આશ્રય સુધીની જે દશવિધ લીલા ભગવાનની છે એ 12 સ્કંદો મળીને અને આ ભગવાનના દ્વાદશ અંગ છે, જેનાથી ભાગવત ભગવાન સમકક્ષ અને ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે એ ભાગવતનું સ્વરૂપ છે. હવે ભાગવતજીની અંદર ઉપયોગ થયેલી જે 3 ભાષાઓ છે એ સમાધિ ભાષા, લૌકિકી ભાષા અને મતાંતર ભાષા છે, જેમાંથી મહાપ્રભુજીએ સમાધિ ભાષાને પ્રમાણના રૂપમાં માની છે અને મતાંતર ભાષા અને લૌકિકી ભાષા જો સમાધિ ભાષાની સાથે અવિરુદ્ધ હોય તો એ પ્રમાણ છે, જો વિરોધી જતી હોય તો એને પ્રમાણના રૂપમાં નથી માનવાનું. પુરુષોત્તમ સહસ્ત્રનામમાં જે રીતે શ્રી મહાપ્રભુજી ભાગવતના સ્વરૂપને પ્રકટ કર્યું છે એનાથી ભાગવતના આ શાસ્ત્રનો અર્થ એ રીતે આપણને સ્પષ્ટ થાય છે કે જે રીતે મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામના મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે ભગવાનના 1000 નામોને હું ભાગવત શાસ્ત્રમાંથી બતાવી રહ્યો છું. અન્ય શાસ્ત્રોમાંથી પણ કેટલાક નામો લીધા છે, પણ બેઝિક આગળ જઈને જે રીતે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આના પાઠ કરવાથી શુકવાક અમૃતાબ્ધિંદુ શૌનકાદ્ય ખિલિષ્ટદ, એ રીતે મહાપ્રભુજી આજ્ઞા કરી કે જે ભાગવત શાસ્ત્રના પાઠનું ફલ છે એ જ આ સ્તોત્રના પાઠનું પણ ફલ છે. એનાથી એ વાત પ્રકટ થાય છે કે મહાપ્રભુજીએ જે ભાગવતને ભક્તિશાસ્ત્ર તરીકે બતાવ્યો એ માત્ર આપણા માટે સાધનરૂપ ન હોઈને જેટલું ભગવાન પોતે પ્રમેયરૂપ છે એટલી ભાગવત પોતે પણ પ્રમેયરૂપ છે, એટલે એની માત્ર સાધનરૂપતા ન માનીને પ્રમેયરૂપતા અને ફલરૂપતા પણ જોવી જોઈએ. એ અર્થમાં કે જે ભાગવતની લીલાઓ છે એ એક એક લીલા કે ભાગવતનું એક એક અક્ષર ભગવાનનું નામ છે, તો એ આપણા માટે ભક્તિનું સાધન કે ભક્તિને ડિસ્ક્રાઇબ કરવા વાળું શાસ્ત્ર ન હોય ને સાક્ષાત પ્રમેય નિરૂપક શાસ્ત્ર છે અને પોતાની પણ એટલી જ પ્રમેયરૂપતા છે. પ્રમેયને બતાવવા વાળું પ્રમાણ નહીં, ફલને પ્રાપ્ત કરવા વાળું સાધન માત્ર નહીં, પણ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ ચારે ચાર ભાગવત રૂપ છે. એ રીતેના સ્વરૂપને પુરુષોત્તમ સહસ્ત્રનામથી આપણે જોઈ શકીએ છીએ કે જો એની સાધન રૂપતા હોત તો ભગવાનના નામોને મહાપ્રભુજી ત્યાંથી ડિરાઈવ ન કરી શક્યા હોત, પણ જો એક એક લીલા સાથે એક એક ચરિત્ર સાથે ભગવાનના નામને મહાપ્રભુજી પ્રકટ કરે છે તો એ ભાગવત પણ એટલું જ પ્રમેય રૂપ છે જેટલા ભગવાન પોતે પ્રમેય રૂપ છે. હવે ભાગવત મહાપુરાણનું જે ભક્ત્યાત્મક ફોર્મેટ છે એ છે કે વ્યાસજીએ ભાગવતને જે રીતે સ્વાંત સુખાય પ્રકટ કરી એનો મતલબ એ છે કે ભાગવત દ્વારા ભક્ત્યાત્મક ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થોનું નિરૂપણ ત્યાં વ્યાસજી કરી રહ્યા છે, ન કે સામાન્ય ધર્માર્થ કામ મોક્ષનું જે અન્ય શાસ્ત્રોની અંદર વ્યાસજી ઓલરેડી પ્રકટ કરી ચૂક્યા છે. તો અન્યમાં થતો અસંતોષ અને અહીંયા થતી સંતોષની ફિલિંગ, એમાં ભક્તિ અને અભક્તિ એનો ડિફરન્સ અહીંયા પ્રકટ બધા શાસ્ત્રો સાથે ભાગવતનો થઈ રહ્યો છે. એટલે પુરાણ હોવા છતાં પણ ધર્માર્થ કામ અને મોક્ષનું સ્વરૂપ ત્યાં ભક્તિનું છે. ભક્ત્યાત્મક ધર્માર્થ કામ મોક્ષ છે, સ્વતંત્ર નહીં. એ રીતે એનું ભક્ત્યાત્મક ફોર્મેટ છે. એટલે જેવી રીતે મહાપ્રભુજી એને એ રીતે એક્સપ્લેન કર્યું કે દરેક ભાગવતમાં જે રીતે દશમ સ્કંદની અંદર મહાપ્રભુજી આ વાતને બહુ ક્લિયરલી એક્સપ્લેન કરી કે જેટલા પણ અસુરો પણ જો ભગવાને પ્રકટ કર્યા છે તો એ અસુરોને પણ ભગવાને કોઈક અવિદ્યાના મૂર્ત રૂપ તરીકે પ્રકટ કર્યા છે. પોતાના ભક્તોની જે અવિદ્યા છે એના મૂર્ત રૂપ પૂતના છે, એની મૂર્ત રૂપ બકાસુર છે, અઘાસુર વગેરે છે, જે દશમ સ્કંદ સુબોધનીમાં શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. તો રાક્ષસ છે, દેવ છે, મનુષ્ય છે, જેટલી કોઈ પણ યોની ભગવાને પ્રકટ કરી છે આખા ભાગવતમાં સર્ગથી લઈને આશ્રય સુધીની, એ દરેક લીલામાં ભગવાન પોતે કોઈક લીલાને મૂર્ત કરવા માંગી રહ્યા છે, ન કે એ જીવોને પ્રકટ કરવાનો ત્યાં હેતુ છે. એટલે મનુષ્યને પ્રકટ કરવું, ભક્તને પ્રકટ કરવું, અસુરને પ્રકટ કરવું, રાક્ષસને કરવું કે મર્યાદા જીવને પ્રકટ કરવું એ ભગવાનનો હેતુ નથી, પણ એ પ્રવાહી લીલાને એક્સપોઝ કરવી, મર્યાદિકી લીલાને પ્રકટ કરવી, પુષ્ટિ લીલાને પ્રકટ કરવી એ ભગવાનનું દરેક આ પ્રકારની યોનિઓને પ્રકટ કરવા પાછળનો હેતુ છે. તો એ રૂપમાં ભાગવતનું દરેક ચરિત્ર એ માત્ર કોઈ સર્ગ નથી, કોઈ વિસર્ગ નથી, સ્થાન નથી, પણ એ દરેક ભગવાનની લીલા રૂપતા છે. એ રીતે શ્રી મહાપ્રભુજીને સિદ્ધ કરે છે. હવે સાકાર બ્રહ્મવાદનું પ્રાકટ્ય જે રીતે ભાગવતમાંથી શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે એને જો જોઈએ તો ભાગવત એ સર્ગ લીલાનું જયારે પ્રતિપાદન કરે છે, મતલબ ઉત્પત્તિનું વર્ણન જયારે ભાગવત કરી રહી છે ત્યારે એ બ્રહ્મના સ્વરૂપને એક્સપ્લેન કરવા માંગે છે જે એક મેવા દ્વિતીયમ છે. એનો પછી જયારે સ્થિતિની અવસ્થા છે ત્યારે પરમાત્માના સ્વરૂપને ભાગવત સિદ્ધ કરવા માંગે છે, જે સર્વાકાર બનેલો પરમાત્મા સ્થિતિમાં કારણ છે.
એટલે ઉત્પત્તિમાં બ્રહ્મ કારણ બને છે, સ્થિતિમાં પરમાત્મા કારણ બને છે, અને ભક્તનો જે લય છે એની અંદર ભગવાનનો ઉદ્ધારક સ્વરૂપ ભગવાનની લીલા ત્યાં સિદ્ધ થઈ રહી છે લયની અંદર. એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો જે ફોર્મેટ ભાગવત એડોપ્ટ કરે છે દ્વાદશ સ્કંદ દ્વારા, એને આગળ એનું ડિવિઝન આપણે જોઈશું, તો ત્યાં બ્રહ્મ, સ્થિતિમાં પરમાત્મા અને લયની અંદર ભગવાન, એ સ્વરૂપને ભાગવત એક્સપ્લેન કરવા માંગે છે. એટલે આપણું કોન્સ્ટિટ્યુશન જે છે, જે આપણું ઉત્પત્તિનું ઉપાદાન કે નિમિત્ત કારણ છે, એ બ્રહ્મ બને છે, એ ભગવાન નથી બનતા. આપણી સ્થિતિનું જે કારણ છે એ સર્વાકાર બનેલા પરમાત્મા બને છે, એ ભગવાન નથી બનતા. અને લય માટે કે ઉદ્ધાર માટે દિવ્યાકાર ભગવાન કારણ બને છે. તો નિરાકાર, સર્વાકાર અને દિવ્યાકાર એ ભગવાનના જે ત્રણ, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાનના જે ત્રણ સ્વરૂપ છે એને ભાગવત દ્વાદશ સ્કંદો દ્વારા ડીલ કરવા માંગે છે. હવે ભાગવત શબ્દની જે પદવ્યાખ્યા છે એ પણ આ જ રીતે સિદ્ધ થાય છે કે બ્રહ્મ જે સ્વરૂપ છે એ નિરપેક્ષ છે. એટલે એ પરમ સત્તા રૂપ છે, જે ઉપનિષદ જેનું પ્રતિપાદન એકમેવ દ્વિતીયના રૂપમાં કરે છે કે જ્યારે કોઈની ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, લય નથી, ત્યારે પણ બ્રહ્મ એ રીતે સ્થિત છે. એના સ્વરૂપને એક્સપ્લેન કરવા માટે એના કરસ્પોન્ડિંગ કોઈનું હોવું જરૂરી નથી. એ જ રીતે જે પરમાત્માનું સ્વરૂપ છે એ સાપેક્ષ બની જાય છે કે જ્યારે આત્માના સાપેક્ષ પરમાત્માનું સ્વરૂપ જ્યારે જીવાત્મા પ્રકટ થાય છે, એમાં પરમાત્માનું સ્વરૂપ ત્યાં દેખાય છે. તો પરમાત્માનું સ્વરૂપ સાપેક્ષ છે, જેને ગીતા એક્સપ્લેન કરવા માંગે છે. ને ભાગવત જે ભગવાનના સ્વરૂપને મુખ્યતયા ડીલ કરવા માંગે છે એ ભગવાનનું વધારે પડતું સાપેક્ષ સ્વરૂપ છે. કેમ કે જેટલી પણ જીવાત્માઓ છે એના કરસ્પોન્ડિંગ પરમાત્મા હોઈ શકે છે, પણ બધા જ જીવાત્માઓનું ભક્ત હોવું જરૂરી નથી. એટલે એના અંતર્ગત જે ભક્ત છે એના કરસ્પોન્ડિંગ જ ભગવાનનું એ સ્વરૂપ છે. પરમાત્મા અને બ્રહ્મ સ્વરૂપ કોમન છે, પણ ભગવાનનું જે સ્વરૂપ છે એ ઇન કોમન દરેક માટે નથી. તો એ અતિવ સાપેક્ષ જે સ્વરૂપ છે એને ભાગવત મુખ્યતયા એક્સપ્લેન કરવા માંગે છે. હવે આ ત્રણેય જે સ્વરૂપ છે એનું ડિવિઝન જે રીતે મહાપ્રભુજી તત્વાર્દીપ નિબંધમાં એ રીતે બતાવ્યું કે આ ત્રણ ભગવાનના રૂપ છે, જેને હું શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થથી એક્સપ્લેન કરવા માંગુ છું. ઉપાઘાત પ્રકરણમાં જે રીતે મહાપ્રભુજીના સબ્જેક્ટને સમજાવે છે, તો ત્યાં એ ત્રણ હોવા છતાં પણ જ્યારે ભાગવત એને એક્સપ્લેન કરે છે ત્યારે ત્રણના રૂપમાં ન કરીને એક રીતે કરે છે. એટલે બ્રહ્મ, પરમાત્મા, ભગવાન ઉત્પત્તિ, સ્થિતિ, લયમાં ભિન્ન હોવા છતાં પણ, એના ફેસેટ અલગ હોવા છતાં પણ ભગવાનમાં પણ બ્રહ્મ પરમાત્માના સ્વરૂપને જોવું કમ્પલસરી છે. એ જ રીતે બ્રહ્મના સ્વરૂપમાં પરમાત્મા અને ભગવાનને જોવું કમ્પલસરી છે, એ જ રીતે પરમાત્માને પણ. એટલે જે રીતે શ્યામકાકા એને એ રીતે સમજાવ્યું હતું કે ઉપનિષદ જે રીતે એ વાતને સમજાવે છે કે તદ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય, ઉપનિષદ જે રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયાને એક્સપ્લેન કરે છે એમાં તદ સૃષ્ટવામાં બ્રહ્મનું સ્વરૂપ છે જે ઉત્પન્ન કરે છે, અનુપ્રવિષ્ટ થવામાં પરમાત્માનું સ્વરૂપ છે જેની અંદર પ્રવિષ્ટ થઈ રહ્યો છે, અને એની અંદર પ્રવેશ કર્યા પછી પણ ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય આ 6 ગુણોને ભક્તના માટે ભક્તિ યોગ્ય સ્વરૂપમાં પ્રકટ કરવું એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે અનુપ્રવિષ્ટ થયા પછી પણ જો એને તમે ગોતી નથી શકતા તો સામે ચાલીને ભગવાનના રૂપમાં ઉદ્ધાર માટે ભગવાન પ્રકટ થઈ રહ્યા છે. તો બ્રહ્મના કોન્સ્ટિટ્યુશન તરીકે દરેક જડ ચેતનની અંદર સ્થિત છે, પરમાત્મા તરીકે દરેકની અંદર પ્રવેશ પણ કરી રહ્યા છે, પણ જ્યારે એ સ્વરૂપમાં એમને કોઈના માટે ગોતવું જો શક્ય નથી બનતું તો એ પોતે જ પ્રવિશ્ય થઈને, એટલે ભગવાન અવતારોના રૂપમાં પ્રકટ થઈને અને ભક્ત માટે ઉદ્ધારના માર્ગને બતાવી રહ્યા છે. તો એ જે ત્રીજું સ્વરૂપ છે એ ભગવાનનું છે ને આ સમુચ્ચયથી ભાગવત આ વાતને એક્સપ્લેન કરવા માંગે છે. હવે દ્વાદશ સ્કંદીય જે ભાગવતનું સ્વરૂપ છે એને ઉપનિષદની સાથે શ્યામુકા કઈ રીતે કમ્પેર કર્યું હતું કે ઉપનિષદ જે રીતે ભગવાનના સ્વરૂપ લક્ષણને સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ તરીકે સમજાવે છે, કાર્ય લક્ષણને યતોવા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિથી એક્સપ્લેન કરે છે, એ એનું કાર્ય લક્ષણ છે. હવે શ્યામુકા એને એ રીતે સમજાવ્યું હતું કે સ્વરૂપ લક્ષણ 3 છે, સત્ય, જ્ઞાન અને અનંત હોવું. એના કાર્ય લક્ષણ 4 છે, ઉત્પત્તિ, પછી સ્થિતિ, પછી પ્રયાણ અને લય. એમાં પ્રયાણ અને લયમાં ભેદ એ રીતે કર્યો હતો કે આપણો પોતાના મોક્ષ માટેનો પ્રયત્ન જે છે એ પ્રયાણ છે અને પ્રલય વખતે બધાનું એકાકાર થઈ જવું એ લય છે. એટલે પ્રયાણ અને લયના વચ્ચે ભાગવત એ ભેદને સમજાવે છે. ઈશાનું કથા, નિરોધ અને મુક્તિ એ 3થી ભાગવત પ્રયાણને એક્સપ્લેન કરવા માંગે છે અને આશ્રય રૂપતામાં લયને સમજાવે છે. તો ઉપનિષદ 3 નહીં પણ 4 રીતે આ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રયાણ અને લયને સમજાવે છે.
ને એને જ અમુક કઈ રીતે બતાવ્યું કે સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણ એ 3 અને 4 ને જો મલ્ટીપ્લાય કરીએ તો 12 ની સંખ્યા ભાગવતના દ્વાદશ સ્કંદના રૂપમાં આપણને મળે છે. તો એ સ્વરૂપ લક્ષણ અને કાર્ય લક્ષણનું સમુચ્ચય જે છે એ ભાગવત શાસ્ત્ર છે. એ રીતે એની આ પ્રક્રિયાને સમજવી જોઈએ. હવે ભાગવતની જે સ્કીમ છે એ છે કે ઉપનિષદ જે રીતે બ્રહ્મના સ્વરૂપ માટે શ્રોતવ્યો, મંતવ્યો અને નિધિધ્યાસિતવ્યો આ સ્કીમ લે છે, કેમ કે એ બ્રહ્મને એકમેવા દ્વિતીયમ નિરાકાર સ્વરૂપ તરીકે સમજાવવા માંગે છે. એમાં શ્રોતવ્યોનો મતલબ એ છે કે બ્રહ્મ બૃહત છે, અનંત છે, એટલે એને સમજવા માટે સાંભળવું જોઈએ. યથાશક્તિ જેટલું એને સમજી શકો એના માટે એને સાંભળવું જરૂરી છે. મંતવ્ય મતલબ કે બૃહત છે, અનંત છે, એટલે શ્રવણ દ્વારા ગમ્ય નથી, એટલે એનું મનન કરવું જોઈએ. અને મનન કર્યાથી પણ એ અનંતને પામી શકવું પોસિબલ નથી, એટલે એનું ધ્યાન કરવું જોઈએ. તો શ્રવણ, મનન અને નિધિધ્યાસન એનાથી એ બ્રહ્મના નિરાકાર સ્વરૂપને પ્રાપ્તિના ઉપાયને ઉપનિષદ સમજાવે છે. ભગવાનનું જે સ્વરૂપ છે એને પણ આ 3 ડાયમેન્શનમાં જો જોવું હોય તો એ રીતે જોઈ શકાય કે ભગવાનનું જે લોકોત્તર સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, એ બૃહત છે, અક્ષર છે કે બ્રહ્મ છે. સાંસારિક સ્વરૂપ છે એ પ્રત્યેક નામરૂપ કર્મ છે જે ભગવાન જે રૂપમાં પ્રકટ થઈ રહ્યા છે. અને પ્રકટ રૂપ જે ભગવાનનું છે એ અવતાર છે જે તદનુપ્રવિશ્યથી ભગવાન સિદ્ધ કરે છે. એટલે પ્રયાણ માટે અને લય માટે, ઉત્પત્તિ અને સ્થિતિ માટે ભગવાનના સ્વરૂપની આવશ્યકતા નથી. પ્રયાણ અને લય માટે એ સ્વરૂપનો સહારો લેવો કમ્પલસરી છે જો ભક્તિરૂપ રિઝલ્ટ જોઈએ છે તો. એટલે ઉત્પત્તિ બ્રહ્મથી થઈ જાય છે, સ્થિતિ પરમાત્માથી સુલભ છે, પણ જો પ્રયાણ અને લય તરફ જો ગતિ જોઈએ છે તો ભગવાનના સ્વરૂપને ડીલ કરવું કમ્પલસરી છે. એ બ્રહ્મ અને પરમાત્માના સ્વરૂપથી એ જાતનું પ્રયાણ અને લય જે છે એ ત્યાં પ્રાપ્ત કરવું સંભવ નથી. હવે એ 3 ડાયમેન્શનમાં સત્ય, જ્ઞાન અને અનંતનું ઉપનિષદ જે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી સમજાવે છે એનું જ વિસ્તાર ભાગવત દશવિધ ભગવાનની લીલા અને એના કરસ્પોન્ડિંગ ભક્તિના 9વિધ પ્રકાર એનાથી એક્સપ્લેન કરે છે. એટલે જે સર્ગ છે એનું શ્રવણ છે, વિસર્ગ છે એનું કીર્તન છે, સ્થાનરૂપ જે ભગવાન બન્યા છે એનું સ્મરણ છે, ભગવાને જે પોષણ જે જીવોનું કરી રહ્યા છે એવા ભગવાનની પરિચર્યા છે, જે ભગવાન ઉતિરૂપ બનીને કોઈક જાતની કર્મવાસનાનું આપણામાં સ્થાપન કરી રહ્યા છે એના કરસ્પોન્ડિંગ ભગવાનના સ્વરૂપનું અર્ચન છે શાસ્ત્ર વિધિ પ્રમાણે. મન્વંતર રૂપ જે ભગવાન બનીને અને સત્કર્મ વાસનાવાળા જે જીવો છે એના સ્વરૂપને જે રીતે ભાગવત સમજાવવા માંગે છે એવા ભગવાનને વંદન છે, પ્રણામ છે. જે ઈશાનું કથામાં ભક્ત અને ભગવાનના સ્વરૂપને ભાગવત એક્સપ્લેન કરવા માંગે છે ત્યાં નવદા ભક્તિમાં દાસ્ય રૂપતા નવદા ભક્તિની સિદ્ધ થઈ રહી છે. નિરોધ છે ત્યાં સખ્યની ભાવના છે, મુક્તિ છે ત્યાં આત્મનિવેદન છે, અને આવા 9વિધ લીલાઓ યુક્ત ભગવાન આશ્રયરૂપ છે. તો ભાગવત એ સ્કીમમાં ભક્ત્યાત્મક ભગવાન અને એના કરસ્પોન્ડિંગ ભગવાનના દ્વૈત સ્વરૂપની સાધન રૂપતા સમજાવવા માંગે છે. એટલે પ્રમેયના કરસ્પોન્ડિંગ એ પ્રમેયની અનુરૂપ સાધન રૂપતા અને આશ્રયના રૂપમાં એ પ્રમેયની ફલરૂપતા, એ રીતે ભાગવત દશવિધ સ્કંદો દ્વારા આ વાતને સમજાવવા માંગે છે. હવે જે દશવિધ લીલાઓનું વિભાજન છે એ લક્ષણના રૂપમાં અને લક્ષ્યના રૂપમાં એ રીતે મળે છે. અધિકાર અને સાધનને જો ઓમેટ કરો તો સર્ગથી લઈને અને મુક્તિ સુધીની જે લીલા છે એ લક્ષણ રૂપ છે, અને એ લક્ષણો દ્વારા જે લક્ષિત છે એ આશ્રય રૂપ ભગવાન છે. આવું એક ડિવિઝન ભાગવતના આ સ્કંદોનું પોસિબલ છે. હવે એના પછી આ જો લીલાઓ છે એના બીજું વિભાજન પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલના રૂપમાં પોસિબલ છે. ત્રીજા પ્રકારનું ભગવાનની આ લીલાઓનું વિભાજન જે મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે એ પ્રમેય રૂપ, પ્રમાણ રૂપ અને જ્યોતિ રૂપ, એ રીતે આ દ્વાદશ સ્કંદોનું વિભાજન સમજાવ્યું છે. ત્રીજા પ્રકારનું વિવેચન ભગવાનની અન્વય લીલા અને વ્યતિરેક લીલાથી ભાગવત એક્સપ્લેન કરે છે. અને ચોથું જે છે એ ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી સમજાવવા માંગે છે. હવે એમાં સૌથી પહેલું જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ રૂપતા ભાગવત સમજાવે છે એ છે કે સૌથી પહેલું ખંડ જે છે એ પ્રમેય ખંડ છે, જ્યાં ઉત્પત્તિને સમજાવે છે ભાગવત, જેમાં સર્ગ, વિસર્ગ અને સ્થાન આ 3 સ્કંદો ઇન્કોર્પોરેટ થઈ રહ્યા છે. એટલે ત્યાં ભગવાન કઈ રીતે ઉપાદાન બને છે, કઈ રીતે ભગવાન કારણ બની રહ્યા છે અને કઈ રીતે ભગવાન કર્તા બની રહ્યા છે, એ 3 રૂપ ભાગવત સર્ગ, વિસર્ગ અને સ્થાનથી સમજાવે છે, જેમાં ઉત્પત્તિની પ્રક્રિયા સમજાવી છે. પ્રમાણખંડ જે સ્થિતિનો છે એની અંદર પોષણ, ઊતિ અને મન્વંતર આ જે 3 સ્કંદ ભાગવતના છે એ સમજાવે છે.
અને જે જ્યોતિખંડ કે લય છે એની અંદર ઈશાનો કથા, નિરોધ અને મુક્તિ, આ ત્રણને ભાગવત સમજાવવા માંગે છે. એટલે બ્રહ્મ સ્વયં લયરૂપ પણ છે અને મુક્તિરૂપ પણ છે. એટલે ક્યાં આસુરી જીવો માટે એની લયરૂપતા છે અને દૈવી જીવો માટે એની મુક્તિરૂપતા છે. એ રીતમાં એનો જ્યોતિખંડ છે. એટલે અવતાર જેટલા પણ ભગવાને પ્રકટ કર્યા કે પોતાની જે દશવિધ લીલા જે રીતે ભગવાને પ્રકટ કરી એના શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે કરવાથી જીવોમાં જીવોનો સંસારનો લય થાય છે અને જીવ મુક્ત થાય છે. આ રીતે જે સાધન સ્થિતિની અવસ્થામાં ભક્ત ચૂઝ કરે છે એના અનુસાર ભગવાનની ફલરૂપતા ભાગવત સમજાવે છે. એટલે જો એવી સાધન તમે ચૂઝ કર્યું કે જેનાથી ભગવાન માત્ર લય રૂપ બન્યા તો ભગવાન પોતાના એ રૂપમાં તમને ફલના રૂપમાં પ્રાપ્ત થાય છે. જો સારા શાસ્ત્રીય કર્મો કરીને મોક્ષના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખી તો મુક્તિના રૂપમાં ભગવાન પ્રાપ્ત થાય છે. અને ભક્તિ કરીને અને એવા સ્વરૂપની જો સેવા કે ભક્તિ કરી છે તો નિરોધ દ્વારા ભગવાન એવા સ્વરૂપથી પ્રાપ્ત થાય છે. પણ આફ્ટર ઓલ ત્રણેય રૂપમાં ત્રણેય પ્રકારના જીવો માટે પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહ ત્રણેય જીવો માટે ફલરૂપ ભગવાન પોતે જ બની રહ્યા છે. એ લયના રૂપમાં હોય, મુક્તિના રૂપમાં હોય કે નિરોધના રૂપમાં હોય. હવે સૌથી પહેલું પ્રકાર જે છે એ સર્ગ લીલા ભગવાનની છે, જ્યાં ભાગવત જે છે એ ઉત્પત્તિને સમજાવે છે. શ્યામકાકાએ એ દરેક સ્કંદને એ રીતે સમજાવ્યું હતું કે કોઈ પણ લીલા પોતાનામાં પરિપૂર્ણ છે. એટલે સર્ગને ભગવાનની જો એ લીલાને કેવલ ઉત્પત્તિ ન માનીને જો એ સર્ગને ભગવાનની લીલા માનવામાં આવે તો એ સર્ગ લીલા ભગવાનની પોતાનામાં એટલી પરિપૂર્ણ છે કે અન્યની એને અપેક્ષા નથી. પોતાનામાં જ ઉત્પત્તિ, સ્થિતિ અને લયને સમજાવી શકે છે. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન, રૂપ એ ચારે ચાર એ સર્ગમાં જ પોસિબલ છે. એ જ રીતે વિસર્ગમાં પણ પોસિબલ છે, સ્થાનમાં પણ, ઉતિમાં, મન્વંતર, દરેક લીલામાં. એટલે એક દ્રષ્ટિ ભાગવત માટે એવી હોઈ શકે કે આ જે દશવિધ લીલાઓ છે એને એકબીજાના ઉપયોગી કે સહકારી માનવામાં આવે. કે પહેલા સર્ગ કરે છે ભગવાન, પછી એના માટે વિસર્ગ, સર્ગ માટે સ્થાન, પછી એ જીવોનું પોષણ, પછી એમાં કર્મ વાસનાનું સ્થાપન વગેરે વગેરે. એક આ દ્રષ્ટિ પોસિબલ છે. અને બીજું, જો ભાગવત પોતે ફલરૂપ છે અને જો આ બધી લીલાઓ ભગવાનની લીલા છે તો કોઈ પણ લીલાને એકબીજાની સહકારી ન માનીને પોતાનામાં પૂર્ણ માનવું કમ્પલસરી છે. એટલે જે રીતે ભગવાન જો એટલા પૂર્ણ છે તો એ રીતે ભગવાનની લીલા પણ એટલી પૂર્ણ છે. એક લીલા એવી નથી કે જેને ભગવાનની કોઈ અન્ય લીલાની અપેક્ષા હોય. પણ ભગવાન કેમ કે દૈવી અને આસુરી બંને પ્રકારના જીવો માટે ફલરૂપ ભાગવત દ્વારા સિદ્ધ થવા માંગે છે, અથવા સર્વસુખદાયક શાસ્ત્રના રૂપમાં જો ભાગવતનું સ્વરૂપ છે તો દરેક માટે તદનુકૂળ ધર્મ, કામ અને મોક્ષને એક્સપ્લેન કરવા જરૂરી છે. એટલે ભગવાન ક્યાંક પોતાની લીલાઓમાં એવી સાપેક્ષતા બતાવે છે, ક્યાંક કોઈ જાતની નિરપેક્ષતા પણ બતાવી રહ્યા છે. તો જો મહાપ્રભુજીની દ્રષ્ટિથી સાકાર બ્રહ્મવાદ અથવા લીલા અને લીલા કરતા બંને એક છે, જો એવી દ્રષ્ટિ રાખવામાં આવે તો કોઈ પણ લીલાને સહકારી ન માનીને પોતાનામાં લીલાને સ્વતંત્ર જોવી જોઈએ. એટલે સર્ગ પોતાનામાં જ ઉત્પત્તિ, સ્થિતિ, લયને સમજાવી શકે છે. એને વિસર્ગ કે સ્થાન, પોષણ, ઉતિ આદિની આવશ્યકતા નથી એ રૂપમાં. તો મેં વિસ્તાર વધારે થતું એટલે અન્ય લીલાઓને એ રીતે અહીંયા એક્સપ્લેન નથી કરી, પણ સર્ગ કેમ કે આપણો સબ્જેક્ટ છે એટલે જો એને એ રીતે શ્યામકાકાએ જે રીતે સમજાવ્યું હતું એ છે કે સર્ગરૂપ બ્રહ્મ પોતે બને છે અને એ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જે સતમાંથી ક્રિયા ઉત્પન્ન થઈ રહી છે, ચિત્તમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આનંદમાંથી સુખ ઉત્પન્ન થાય છે. એ ક્રિયા રૂપ અને કર્મના રૂપમાં મૂર્ત થાય છે. એટલે નામ, રૂપ, કર્મ દ્વારા ભગવાન જે લીલા કરવા માંગે છે એમાં ક્રિયાથી રૂપ અને કર્મ પેદા થાય છે અને ચિત્ત કે જ્ઞાનમાંથી નામ પેદા થઈ રહ્યા છે, ઉત્પન્ન થઈ રહ્યા છે. એ જે ક્રિયા છે, જે રૂપ અને કર્મ બન્યા છે, એ રૂપ અને કર્મનું ફર્સ્ટ સ્ટેજ પ્રકૃતિનું છે, જડ પ્રકૃતિનું. એ જડ પ્રકૃતિ જ માયા વિદ્યા પણ છે. અને એ માયા જે છે એ વિષય, દેહ, 10 પ્રકારની ઇન્દ્રિયો, 5 પ્રાણ, અંતઃકરણ અને સ્વરૂપનું અજ્ઞાન, આ બધા રૂપમાં એ માયા પ્રકટ થઈ રહી છે, કેમ કે એ ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપ છે. તો એ રૂપમાં જડ પ્રકૃતિમાંથી આ બધાની ઉત્પત્તિ છે. અને જે જ્ઞાન ગુણ છે, ભગવાનનું ચૈતન્ય છે, એમાંથી જીવાત્માની ઉત્પત્તિમાં દૈવી અને આસુરી આ પ્રકારના સર્ગને ભગવાન પ્રકટ કરે છે. હવે એ દૈવી અને આસુરીનું ઇન્ટરેક્શન આ બધાની સાથે થઈ રહ્યું છે. એટલે દશવિધ પ્રાણ સાથે, પંચવિધ પ્રાણ સાથે, અંતઃકરણ સાથે, ઇન્દ્રિયોની સાથે,
પછી વ્યામોહિકા માયાની સાથે પણ અને વિષય સાથે પણ, દેહ સાથે વગેરે બધા સાથે. એ નામ, રૂપ અને કર્મ ત્રણેયની સાથે સૃષ્ટિ લીલામાં આવીને એને ઇન્ટરેક્ટ કરે છે, જેનું પરિણામ આ બંનેનું ડિવિઝન છે. એટલે દૈવી કોની સાથે ઇન્ટરેક્ટ કરે છે એના આધાર ઉપર એની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા ડિફાઇન થાય છે. અને આસુરી જીવો કયા ભગવાનના ગુણો સાથે કે કઈ ઉત્પત્તિની સાથે પોતાનું ઇન્ટરેક્શન કરી રહ્યા છે એનાથી એ આસુરી જીવોની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો માર્ગ નિર્ધારિત થાય છે. એટલે દૈવી, આસુરી, દૈવી જે જીવો છે એ સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ તરફ પોતાના સર્ગને પ્રોત્સાહિત કરે છે, જેના કારણે એમની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એ ડાયરેક્શનમાં થાય છે. અને આસુરી જીવો વ્યામોહિકા માયામાં સ્વરૂપ અજ્ઞાનને ચૂઝ કરે છે, જેના કારણે એમની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું ડાયરેક્શન બદલાઈ જાય છે, સર્ગથી જ બદલાઈ જાય છે. એટલે જે ભગવાન ગીતાજીમાં સમજાવવા માંગે છે એ રીતે કે મેં બે પ્રકારના ભૂત સર્ગોને ઉત્પન્ન કર્યા, દૈવી અને આસુરી. એક મુક્તિના અધિકારી છે અને એક મુક્તિના અનધિકારી છે એ રૂપમાં. તો ભગવાનનું સર્ગ જ પોતાનામાં આ રીતે ઉત્પન્ન થાય છે. એટલે સર્ગ લીલા જ ભગવાનની આ પ્રકારની છે. હવે જે પ્રકારનું સર્ગ છે એના નિયમનમાં ભગવાનની વિસર્ગ રૂપતા પણ એ જ રીતે છે. એટલે જે આસુરી જીવ સ્વરૂપના અજ્ઞાન સાથે ઇન્ટરેક્ટ કરે છે એનું વિસર્ગ પણ ભગવાન એ જ રીતે બની રહ્યા છે. એટલે સાત્વિક, રાજસ, તામસ આદિ ગુણો દ્વારા, જેને મહાપ્રભુજી પુષ્ટિપુરા મર્યાદા ભેદમાં એક્સપ્લેન કર્યું છે. એટલે કે મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ અને પુષ્ટિમ કાયના નિશ્ચય, એ રીતે જે સર્ગને મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું એ પ્રકારે. તો આ સર્ગ લીલામાં ભગવાનનો સર્ગ જ પોતાનામાં એ રીતે પ્રકટ થાય છે કે જેનાથી સર્ગના લેવલથી જ એમની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું ડાયરેક્શન નિર્ધારિત થઈ જાય છે. આગળ જઈને ભગવાન પોતાની વિશેષ લીલા કોઈ કોઈ જીવમાં પ્રકટ કરે છે એ પણ પૂર્વ નિર્ધારિત છે સર્ગની અવસ્થાથી જ. એટલે સર્ગ થયો ત્યારે વિસર્ગ નથી થયું એવું એનું તાત્પર્ય નથી, કે જ્યારે વિસર્ગ થયું ત્યારે સ્થાન નથી એવું પણ તાત્પર્ય નથી. જ્યારે સ્થાન થયું ત્યારે ભગવાને એમનામાં કોઈ પ્રકારની કર્મ વાસનાનું સ્થાપન નથી કર્યું એવું નથી. સર્ગ પોતાનામાં ઉત્પન્ન જ એ પ્રકારની સદસદ વાસનાને લઈને પ્રકટ થાય છે એ અર્થમાં. હવે જે આનંદ સુખરૂપ બને છે અહીંયા દૈવી જીવોની ગતિ છે, આસુરી જીવોની જે પ્રક્રિયા છે એ અહીંયા ખતમ થઈ જાય છે. એટલે એમનો સર્ગ વિસર્ગ, સ્થાન અને પોષણ સાધારણ પુષ્ટિના રૂપમાં અહીંયા સુધી જ થાય છે. એનાથી આગળ માત્ર દૈવી જીવોની ગતિ છે એ અર્થમાં. હવે એ આનંદ જે સુખરૂપ બને છે એ બે પ્રકારે બને છે, સ્વરૂપ મુક્તિના રૂપમાં અને ભગવાનની લીલાના રૂપમાં. સ્વરૂપ મુક્તિમાં દૈવી અંતર્ગત મર્યાદા જીવોની ગતિ છે, જે લોકો સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય કે એકત્વ રૂપ ફલને પ્રાપ્ત કરે છે. એટલે આ 5 પ્રકારના મોક્ષ મર્યાદા જીવો પ્રાપ્ત કરે છે. અને લીલાથી પુષ્ટિ જીવોની ગતિ છે, જે પણ પૂર્વ નિર્ધારિત ભગવાન સર્ગથી જ કરી દે છે. હવે એ લીલાની અંદર એમાં શામુકાકા એના 3 ભેદ બતાવ્યા હતા કે એ લીલા સૃષ્ટિના રૂપમાં પણ છે, અવતારના રૂપમાં પણ છે અને ભક્તિના રૂપમાં પણ છે. ને સૃષ્ટિના રૂપમાં એ અર્થમાં કે જે પણ દૈવી જીવો પ્રકટ થયા એમણે સૃષ્ટિના નામરૂપ કર્મની સાથે ઇન્ટરેક્ટ કરવાનું છે, જેને શામુકાકાએ મહાપ્રભુજીએ વિવેક, ધૈર્ય અને આશ્રયને એક્સપ્લેન કર્યું છે એની સાથે કમ્પેર કર્યું હતું. એટલે સૃષ્ટિ સાથેનું આપણું ઇન્ટરેક્શન વિવેક, ધૈર્ય અને આશ્રયના લેવલ ઉપર થાય છે. એટલે જે પણ થાય છે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ પણ, અને આવા ઐહિક પારલૌકિક ફલરૂપ ભગવાન આશ્રય. તો સૃષ્ટિ લીલા સાથેનું દૈવી જીવોનું ઇન્ટરેક્શન વિવેક, ધૈર્ય અને આશ્રય દ્વારા થાય છે. અવતાર સાથેનું જે ઇન્ટરેક્શન છે એ ભગવાનના લીલા પરિકરના રૂપમાં અને એ લીલાના શ્રવણ, કીર્તન અને મનનના રૂપમાં થાય છે. એટલે ભગવાને એ જીવોની સાથે ઇન્ટરેક્ટ કરવા માટે જે કોઈ પણ અવતારને ધારણ કર્યું છે એ અવતારના લીલા પરિકરને પણ ભગવાનના અવતારના રૂપમાં જોવું અને એ અવતારનું શ્રવણ, કીર્તન અને મનન. તો એ ભગવાનનું જે સ્વરૂપ છે એની સાથેનું પુષ્ટિજીવનું ઇન્ટરેક્શન અવતારથી થાય છે. અને ભક્તિની અંદર સ્વગ્રહ સેવા પરાયણતા છે. એટલે હવે જો અવતાર સાથે ઇન્ટરેક્ટ ન કરીને અવતારી સાથે જો ઇન્ટરેક્ટ કરવું છે તો એ ભક્તિની અવસ્થા છે, જેને પ્રવાહી પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ પુષ્ટિ સાથે પણ જો ચાહો તો કમ્પેર કરી શકાય. એટલે વિવેક, ધૈર્ય, આશ્રયની અવસ્થા ક્રિયાપરાયણ પુષ્ટિ જીવોની છે, લીલા પરિકર અને કથાપરાયણતા મર્યાદા પુષ્ટિ જીવોની અવસ્થા છે, અને સ્વગ્રહ સેવા પરાયણતા કે ડાયરેક્ટ અવતારી પુરુષ સાથે ઇન્ટરેક્શનની અવસ્થા શુદ્ધ પુષ્ટિ કે પુષ્ટિ પુષ્ટિ જીવોની છે.
એ જ રૂપમાં ભગવાન જે રીતે ભગવાનના કોઈ પણ સ્વરૂપ સાથે ઇન્ટરેક્શન થયું એ રૂપમાં ભગવાન ફલરૂપ બને છે. તો આ ભગવાનનું જે સર્ગ છે, જે સર્ગ લીલામાં ભાગવત એક્સપ્લેન કરવા માંગે છે દરેક અધ્યાયની અંદર, એ સર્ગ રૂપતા પોતાનામાં ઉત્પત્તિ સ્થિતિ અને લયને આ રીતે એક્સપ્લેન કરવા માંગે છે દરેક જીવ સાથે ભગવાનના ઇન્ટરેક્શનના રૂપમાં. એ જે સર્ગ લીલા છે એની ડેફિનેશન શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં એ રીતે અપાઈ છે કે સર્ગ ભગવાન જે છે એ યથાસુખ વસ્તુ રૂપથી ભગવાનનો પ્રાદુર્ભાવ છે. એટલે જેટલા પણ ઉત્પત્તિ છે એ ભગવાનને જે રૂપમાં લીલા કરવી છે એ રૂપમાં ભગવાનની ઉત્પત્તિ છે. એટલે આસુરી લીલા પણ ભગવાનની લીલા છે, માર્યાદિકી લીલા પણ ભગવાનની લીલા છે, પુષ્ટિ લીલા પણ ભગવાનની લીલા છે. અને એ લીલાના કરસ્પોન્ડિંગ ભગવાન એવા જ સર્ગને ઉત્પન્ન કરે છે પોતાની લીલાને અનુકૂળ થઈ શકે એ રીતે. તો યથાસુખ વસ્તુ રૂપથી ભગવાનનો પ્રાદુર્ભાવ એ સર્ગ છે. વિસર્ગ જે છે એ ભગવાનનું દેવતાઓની ઉત્પત્તિનો પ્રકાર છે. જે 33 પ્રકારના જે દેવતાઓ છે એની સ્થિતિ છે. 8 વસુ, 11 રુદ્ર અને 12 આદિત્ય. એની બીજી ડેફિનેશન એ રીતે શ્યામુ કાકાએ આપી હતી કે જીવને દેહ સંબંધ રૂપ જન્મનું કાર્ય થાય છે. જ્યારે જીવ દેહ સાથે જોડાય છે ત્યારે એને જન્મરૂપ કાર્ય થાય છે. એટલે પ્રત્યેક પદાર્થમાં કાર્યત્વ રૂપથી ભગવાન વિદ્યમાન છે. એટલે વિષય દેહને પણ પોતાની પ્રકૃતિથી ભગવાન જે ઉત્પન્ન કરી રહ્યા છે તો કાર્યના રૂપમાં પણ ભગવાન ત્યાં પોતે પ્રકટ થાય છે અને એનું ઇન્ટરેક્શન જીવની સાથે ભગવાન કાર્ય અને કારણથી કરાવે છે, જેના કારણે કોઈક પ્રકારની એ જીવની ક્રિયાઓ પેદા થાય છે. આ ભગવાનનો વિસર્ગ છે. એ રીતે શ્યામુ કાકાએ સમજાવ્યું. એટલે કે फल से उस कार्य का अनुमान हो पाता है, वह विशिष्ट सर्गरूप होने से विसर्ग है. એટલે વસ્ત્રની જે સંકુચિત અવસ્થા છે એ વિસર્ગ છે. જ્યારે સંકુચિત બને છે ત્યારે વિસર્ગ છે, ઓપન અપ જ્યારે થાય છે એ સર્ગ છે. એ રીતે તો ભગવાનનું જે સ્થાપન છે કે એવી જે મૂળ ઈચ્છા છે કે હું આટલી પ્રકારની લીલા કરું એને વિસર્ગ સમજવું જોઈએ. અને એ ભગવાનની જે ઈચ્છા આપણામાં કાર્યરૂપે પ્રકટ થાય છે. એટલે કોઈ જીવ પાસે પ્રવાહી લીલા કરાવવી, કોઈ જીવ પાસે મર્યાદિકી લીલા કરાવવી ને કોઈ જીવ પાસે પુષ્ટિ લીલા કરાવવી, આ મૂળ ભગવાનની જે ઈચ્છા છે એ આપણામાં કાર્યના રૂપમાં પ્રકટ થઈ રહી છે. એ ભગવાનની મૂળ ઈચ્છાને આપણા સર્ગનું વિસર્ગ માનવું જોઈએ. પછી જે સ્થાન છે એ ભગવાનની પ્રત્યેક પદાર્થમાં, એટલે કે ઘટ વગેરે જેટલા પણ પદાર્થો ભગવાન ઉત્પન્ન કરે છે એ બધાનું મૂળ રૂપ એ એની મર્યાદા છે. એટલે ઘટ જે રીતે માટીમાંથી પ્રકટ થાય છે તો માટીના ગુણો જે રીતે ઘટમાં છે તો માટીના ગુણ એ ઘટનું સ્થાન છે. કારણ જે છે એની કારણ રૂપતા એ કાર્યનું સ્થાન બને છે, અધિષ્ઠાન બને છે એ અર્થમાં. તો આપણા માટે પણ ભગવાન પોતે એ કારણરૂપ કે કાર્યરૂપ થવાની ભગવાનની ઈચ્છા એ અધિષ્ઠાન આપણું સ્થાન છે, મૂળ સ્થાન છે. અને પછી એના મૂર્ત સ્થાનના રૂપમાં દેશ, કાલ અને આત્માથી ભગવાન 3 રૂપે સ્થાનના રૂપમાં પ્રકટ થાય છે. એટલે દૈશિક સ્થાન જે લોક વગેરે છે, કાલિક સ્થાન એટલે ઋતુ, માસ વગેરે જેટલા પણ કાલ છે જે આપણી દરેક ક્રિયાનું અધિષ્ઠાન બને છે. અને આપણી આત્મા એટલે કે જે જીવાત્મા આપણા શરીરમાં આવે ત્યારે એ કોઈ પ્રકારના કાર્યમાં ક્રિયાન્વિત થાય છે તો એ આત્મા પણ પોતાનામાં એક સ્થાન બને છે. આ એના મૂર્ત રૂપ છે. અને અમૂર્ત રૂપ સ્થાન ભગવાનની આ લીલાઓ કરવા માટે અનુકૂળ જીવના પ્રાકટ્યની ઈચ્છા છે, જે આપણું અધિષ્ઠાન બને છે એ સ્થાન છે. એના પછી જે પોષણ છે જે ભગવાન કરી રહ્યા છે એને જો આ ત્રણેય લીલાઓ સાથે ચોથી લીલાના રૂપમાં જો પોષણને જોઈ રહ્યા છીએ તો પોષણ એ માત્ર કે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ એ ભગવાનની ક્રિયા કે કાર્ય ન હોઈને ભગવાનની જો લીલા જોઈએ તો જ્યાં જ્યાં આનંદનું ઉચ્છલન છે ત્યાં લીલા છે. એટલે જ્યાં સર્ગ છે ત્યાં ભગવાનની સંગ્રાહક લીલા છે, એટલે ઉત્પત્તિની લીલા છે. જ્યાં વિસર્ગ છે ત્યાં આયોજનની લીલા ભગવાન કરી રહ્યા છે. જ્યાં સ્થાનની લીલા છે ત્યાં ભગવાન સ્થાપન રૂપ લીલા કરી રહ્યા છે. એટલે પોતે સ્થિત થઈને અને આનંદનો અનુભવ કરવું, પોતે આયોજક બનીને અને લીલાનો આનંદ લેવું, અને પોતે સંગ્રહ કરીને વસ્તુઓને પેદા કરીને અને લીલાનો આનંદ લેવું. આ રૂપમાં સંગ્રાહક, આયોજક અને સ્થાપન રૂપ લીલા ભગવાનની સર્ગ, વિસર્ગ અને સ્થાન છે. અને એના પછી જે સ્થાપન છે એનું પોષણ રૂપ પોષક બનીને પણ એની અંદર ભગવાનની લીલા જે છે એ પુષ્ટિ છે કે પોષણ રૂપ લીલા છે. હવે
જે પોષણ ભગવાન કરી રહ્યા છે એ મનુષ્ય, દેવ અને દાનવ ત્રણેય અવસ્થામાં ભગવાનનું પોષણ અલગ અલગ રીતે છે. જો ભાગવતની પુષ્ટિ લીલાને જોવામાં આવે તો મનુષ્યમાં જે રીતે અજામિલનું ભગવાનનું પોષણનો એક પ્રકાર છે, દેવતાઓની અંદર ઇન્દ્રના પોષણનો ભગવાનનો બીજો પ્રકાર છે, અને દાનવોની અંદર મરુતોના સ્વભાવનો નાશ કરીને ભગવાને જે રીતે એમને દાનવમાંથી દેવતાના રૂપમાં કન્વર્ટ કર્યા, આ રૂપમાં ભગવાનના પોષણની એક ત્રીજી વેરાયટી છે. તો પોષણ ભગવાન પુષ્ટિ, મર્યાદા અને પ્રવાહના ઇન્ટરેક્શન અનુસાર ભગવાનનું પોષણ છે. જે જીવ ભગવાનના જે સ્વરૂપથી જે રીતે ઇન્ટરેક્ટ કરે છે એ તદનુકૂળ ભગવાન એ જીવનું પોષણ કરી રહ્યા છે. એ અર્થમાં એની બીજી વ્યાખ્યા એ રીતે શ્યામુકાએ આપી કે જે કાર્ય, જે સર્ગનું ઉત્પત્તિ જે હેતુથી ભગવાને કરી, આયોજન જે હેતુથી કર્યું અને જેનું સ્થાપન ભગવાને જે હેતુથી કર્યું, એ કાર્યોને સંપન્ન કરવા માટે ભગવાન દ્વારા એ જીવોમાં પ્રવેશ કરવું એ એમનું પોષણ છે. એટલે પ્રવિષ્ટ થઈને ભગવાન પોષણ કરી રહ્યા છે તદનુપ્રવિશ્યથી. એટલે સર્ગ વિસર્ગ સ્થાન સુધી તો ભગવાનના બ્રહ્મ ફેસેટની લીલા ચાલી રહી છે, પણ પોષણથી પરમાત્મા તરીકે તદનુપ્રવિશ્યની લીલા ભગવાન શરૂ કરી રહ્યા છે. એટલે એ પોષણ આત્મા તરીકે એ જીવોમાં હવે જડતા ન રહી જઈને હવે ચૈતન્ય પોષણ લીલાથી સ્ટાર્ટ થાય છે, જ્યાં ભગવાન પરમાત્મા સ્વરૂપથી એ જીવોનું પોષણ કરી રહ્યા છે. તો પોતાના એ કાર્યોને કે લીલાઓને સિદ્ધ કરવા માટે ભગવાનનું એ જીવોમાં એ રૂપમાં જે પ્રવેશ છે એને શ્યામુકાએ પોષણ તરીકે એક્સપ્લેન કર્યું છે. એના પછી પાંચમી જે ઉતિ લીલા છે એ જેટલા પુષ્ટ થયેલા જીવો છે એ એમના આચાર છે એ ઉતિ છે. એમાં ભગવાન દરેક જીવની અંદર એ પ્રકારના કર્મ વાસનાની સ્થાપના કરે છે. એટલે એ કર્મ વાસનાની જે સ્થાપના છે એ સદવાસના, અસદવાસના અને સદસદવાસના આ ત્રણેય રૂપમાં જોઈ શકાય છે. તો સદવાસનાની સ્થાપન ભગવાન જે જીવોનું ફરીથી જેવું સર્ગ એ પ્રકારની એમની અંદર કર્મ વાસનાની સ્થાપના છે. એટલે એ આયોજક તરીકેનું કે ભગવાનની દૂરદ્રષ્ટિ લય સુધીની સર્ગથી જ છે કે કેવો સર્ગ કરીને કયા જીવનું કયા સાધન દ્વારા લય કરવું છે એ દૂરદ્રષ્ટિ સર્ગની ઉત્પત્તિથી શરૂ કરીને અને લય સુધી ભગવાન પોતાની પ્રકટ કરી રહ્યા છે. તો ઉતિની અંદર એ જીવોની અંદર ભગવાન એ પ્રકારની કર્મ વાસનાનું સ્થાપન કરે છે. એની ભક્ત્યાત્મક વ્યાખ્યા શ્યામુકાએ એ રીતે બતાવી કે પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મજ્ઞાનીની બ્રહ્મની પ્રતીતિને સિદ્ધ કરવા માટે ભગવાનનું દરેક કાર્યની અંદર એ રૂપમાં પોતાના સ્વરૂપને પ્રકટ પણ કરવું. એટલે જો ભગવાન દરેક પદાર્થમાં માત્ર સર્ગ રૂપે હોય તો પોષણ એ બ્રહ્મજ્ઞાની પોતાનું કઈ રીતે કરી રહ્યો છે એ દરેક પદાર્થમાં બ્રહ્મને જોવાનું વિઝન એને જ્યાં સુધી ભગવાન પોષક ન બને ત્યાં સુધી ન આવે. એટલે દરેક જીવનું ભગવાન પોષણ પરમાત્માના રૂપમાં કરી રહ્યા છે એવી દ્રષ્ટિ બ્રહ્મજ્ઞાનીની ત્યાં સુધી ન બને જ્યાં સુધી પોષણ રૂપ લીલામાં પણ ભગવાનનું ઇન્ટરેક્શન ન હોય. એટલે દરેકની અંદર ભગવાનનું અંતઃ પ્રવિષ્ટ થઈને એમનું પોષણ કરવું, એની અંદર જે થર્ડ પર્સન એ લીલાને જોઈ રહ્યો છે એને એ લીલામાં એની બ્રહ્માત્મા રૂપતા, પરમાત્મા રૂપતા અને ભગવત્વ રૂપતા ત્રણે દેખાય એ હેતુથી ભગવાનનું દરેકની અંદર પ્રવિષ્ટ થઈને પોષણ કરવું એ ભગવાનની ઉતિ લીલાનો હેતુ છે. એટલે ત્યાં જે જીવો બ્રહ્મજ્ઞાની બનીને એ લીલાને જોઈ રહ્યા છે એ જીવોને એ લીલા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરવા માટેની પ્રેરણા મળે છે. અથવા જે લોકો જીવન મુક્ત છે એમને દરેક જીવ કે દરેક વસ્તુ પદાર્થમાંથી પોષણ અમારું બ્રહ્મ પરમાત્મા ભગવાન કરી રહ્યા છે એવું વિઝન ત્યાંથી મળે છે. એટલા માટે ભગવાનની આ પોષણ લીલા એમના માટે છે. પછી જે મન્વંતર લીલા છે એ સદવાસનાનું સ્થાપન ભગવાન જે જીવોની અંદર કર્યું છે એ મન્વંતર ઉપર કન્ટિન્યુ થઈ રહ્યા છે. અને આસુરી જીવો પોષણ લીલા સુધી એમનું અહીંયા હવે પોષણથી સીધા એ લોકો લયની અંદર ઇન્ટરેક્ટ કરે છે. વચલી લીલાઓની અંદર એ લોકોનું સંમિલિત થવું નથી હોતું. એટલે આસુરી જીવોનું પોષણ થાય છે પણ મન્વંતરથી હવે માત્ર દૈવી જીવો કન્ટિન્યુ થઈ રહ્યા છે. એ મન્વંતર લીલાની અંદર જે સદાચાર કરવાવાળા જે જીવો છે એમના વૃત્તાંતને ભાગવત સમજાવવા માંગે છે. આની અંદર પણ શ્યામુકાએ એ રીતે સમજાવ્યું કે જેવી રીતે અવ્યયરૂપપણાથી જે ઘટરૂપની અંદર એનું ધર્મ છે એટલે ઘટનું ઘટત્વ કે પટનું પટત્વ આ પોતાનું દરેક વસ્તુનું જે ધર્મ છે એ દૈવી જીવનો સદ્ધર્મ છે. એટલે બાય ડિફોલ્ટ પોતાની અંદર રહેલી એ પ્રકારની ભગવાનની ઈચ્છા કે આ જીવો મોક્ષને પ્રાપ્ત કરે ને એ ઈચ્છારૂપ પણ ભગવાન પોતે બને છે.
એટલે જે દૈવી જીવો માટે ભગવાનની એવી ઈચ્છા કે આ લોકો મોક્ષને પ્રાપ્ત કરે સત્કર્મ કરીને એ સત્કર્મ રૂપ મન્વંતર લીલા દ્વારા ભગવાન પોતે બને છે અને એ મન્વંતર લીલાથી તદનુપ્રવિશ્ય થઈને એ સત્કર્મ વાસના દ્વારા એમના ઉત્તમ કર્મો કરાવીને ભગવાન એમને મોક્ષની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. આ ભગવાનની મન્વંતર લીલા છે. હા, હવે પુષ્ટિ અને મર્યાદા બંને એક સાથે ચાલી રહ્યા છે. એના પછી જે ઈશાનું કથા છે, અહીંયા ફરીથી મર્યાદા જીવોનું જે સ્ટેજ છે એ મન્વંતર સુધી કમ્પ્લીટ થાય છે. એટલે હવે એ આ પ્રકારની સત્કર્મ વાસનાથી મોક્ષને પ્રાપ્ત કરે છે. ઈશાનું કથાથી ભક્તિનું ચેપ્ટર સ્ટાર્ટ થઈ રહ્યું છે, જ્યાં માત્ર પુષ્ટિ જીવોનો અધિકાર છે. હા, એટલે પ્રવાહી જીવો પોષણથી એમને લીલા પૂર્ણ થઈ, મર્યાદા જીવોની લીલા મન્વંતરથી કમ્પ્લીટ થઈ અને ઈશાનું કથા અને નિરોધમાં હવે પુષ્ટિ જીવો કન્ટિન્યુ થઈ રહ્યા છે. એટલે સ્થિતિના 3 સ્ટેજ છે. એક ઉતિ છે, મન્વંતર છે અને ઈશાનું કથા છે. ઉતિની જે સ્થિતિ છે એ પ્રવાહી જીવોની છે, મન્વંતરની સ્થિતિ મર્યાદા જીવોની સ્થિતિ છે અને ઈશાનું કથાની સ્થિતિ પુષ્ટિ જીવોની છે. ને નિરોધ મુક્તિ અને આશ્રયની અંદર હવે જ્યોતિખંડ સ્ટાર્ટ થાય છે. એટલે લયની ક્રિયા ભગવાન ત્યાંથી સ્ટાર્ટ કરી રહ્યા છે. હવે એ જે ઈશાનું કથા છે એની અંદર જે ભગવાનના ભક્ત છે એ એમનું ભગવાનના સ્વરૂપ સાથેનો જે ઇન્ટરેક્શન છે એને ઈશાનું કથા ભક્ત અને ભગવાનના સ્વરૂપને હવે સીધું અહીંયા ગ્લોરીફાઈ કરે છે. એટલે અત્યાર સુધી બ્રહ્મ અને પરમાત્માનું ફેસેટ જે દરેક જીવ માટે કોમન છે એ થયું. હવે જે અતિવ સાપેક્ષ ભગવાનનું અવતારી સ્વરૂપ કે અવતાર રૂપ છે એ ભગવત્તા ભગવાનની ઈશાનું કથાથી ભાગવત સમજાવે છે. એટલે પરમાત્મા રૂપથી મન્વંતર મર્યાદા જીવો માટે પ્રવાહી જીવો માટે પણ એ પરમાત્મા જરૂર બને છે પણ ભગવાન નથી બનતા એ અર્થમાં. એટલે એને શ્યામુકાકાએ મુક્તિ જ બતાવી છે કે મર્યાદા જીવોનો જે પ્રકારનો મર્યાદા ભક્ત છે તો એનો નિરોધ જરૂર છે, પણ મર્યાદા માર્ગી માત્ર સત્કર્મ વાસનાથી પ્રેરિત થઈને ને શાસ્ત્રીય કર્મોના વિધાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે તો ત્યાં એ નિરોધ નથી, એ મુક્તિ છે. એ રીતે હવે જે ઈશાનું કથા છે એ ભગવાનના સેવકોનું ચરિત્ર છે. જે રીતે આપણે આત્મનિવેદન નવદા ભક્તિ અને ભગવાનની આ નવવિધ લીલાનું જે ઇન્ટરેક્શન છે એમાં ઈશાનું કથાની અંદર દાસ્યની લીલા છે. એટલે દાસ્યરૂપ સાધન ઈશાનું કથામાં પ્રકટ થાય છે. એની અંદર હવે એ ભક્તિને ઈશાનું કથા અને નિરોધ એ બે અવસ્થામાં સાધન ફલ અને સાધન ફલ એ રૂપમાં જોવું જોઈએ. એટલે કે ઈશાનું કથાની અંદર જે ભક્તો છે એમનું ભગવાનની સાથેનું ઇન્ટરેક્શન અહંતા મૂલક દાસ્ય સાથે છે. એટલે ભર્તાસન બ્રિયમાણો વિવર્તી એ રૂપમાં કે ભગવાન અમારા ભર્તા છે, પોષક છે, રક્ષક છે એ અર્થમાં. તો ઈશાનું કથાના જે ભક્તો છે એમનું ભગવાન સાથેનું દાસ્યની લીલા કે દાસ્યનું સાધન છે અને નિરોધ ઉપર જે લોકો જઈ રહ્યા છે એમનું મમતા મૂલક સખ્ય ત્યાં સિદ્ધ થાય છે. એટલે ઈશાનું કથા સુધી દાસ્ય ભક્તિ હોઈ શકે પણ નિરોધની અંદર સખ્ય ભક્તિ છે જે મમતા મૂલક સખ્ય છે. એટલે અહંતાનું સમર્પણ જે છે એ ઈશાનું કથામાં છે પણ મમતાનું ઇન્ટરેક્શન જે છે એ નિરોધમાં છે. એ રીતે તો મમતા મૂલક જે સખ્યની લીલા ભગવાનની જે છે એ નિરોધ લીલા છે. હવે જે નિરોધ લીલાની અંદર ભગવાન એ આજ્ઞા કરે છે કે ભક્તોના પ્રપંચનો જે નાશ છે એ નિરોધ છે અને પ્રપંચ જે છે એ મમતાથી પેદા થાય છે. આપણી અહંતા મમતા એ પ્રપંચને પેદા કરે છે, સંસારને પેદા કરે છે. તો એ સંસારનો જે નાશ છે જે ભગવાન કરી રહ્યા છે એ ભગવાનની નિરોધ લીલા છે. એટલે કરસ્પોન્ડિંગ ઈશાનું કથાની અંદર મર્યાદા ભક્તો હોઈ શકે પણ નિરોધ સુધી એ જીવોની ગતિ નથી. એટલે કે એમનું ઇન્ટરેક્શન અહંતા મૂલક દાસ્ય સાથે ભગવાનનું હોઈ શકે પણ મમતા મૂલક સખ્ય જે છે એ માત્ર પુષ્ટિ ભક્તોનું પોસિબલ છે. એટલે નિરોધની લીલા સુધી હવે મર્યાદા ભક્તો ન આવીને માત્ર પુષ્ટિ ભક્તો ફોરવર્ડ થઈ રહ્યા છે એ અર્થમાં. તો હા બંને તો પુષ્ટિજીવો જે છે એમની ગતિ નિરોધ સુધી છે જ્યાં મમતા મૂલક દાસ્યનું ઇન્ટરેક્શન ભગવાનના સ્વરૂપની સાથે થઈ રહ્યું છે. એટલે એને શ્યામુકાકાએ બંનેનો ડિફરન્સ એક તો એ રીતે બતાવ્યું કે પ્રત્યેક પદાર્થનો લૌકિકમાંથી વૈદિક બની જવું એ મન્વંતર છે. મન્વંતરમાં દરેક પદાર્થ જે વૈદિક બન્યું એની અંદર કોઈક રૂપ પ્રપોર્શનમાં દાસ્ય મૂલક અહંતા મૂલક દાસ્યથી ભગવાનની ભગવત્તાને જોવી એટલા પ્રપોર્શનની અંદર જ ભગવાનની ભક્ત્યાત્મકતાને કે ભક્તિને એ લોકો જોઈ રહ્યા છે.
પણ નિરોધની અંદર જે જીવો છે એ ભગવાનની લૌકિકતા, વૈદિકતા અને દરેક પ્રત્યેક પદાર્થની અંદર ભગવાનનું મમતામૂલક જે સખ્ય છે એનાથી ભગવાનનું એ ભગવત્તા પણ પ્રત્યેક પદાર્થની અંદર એ લોકો જોઈ શકે છે. એટલે પ્રપંચ સ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ જે જીવોની છે એની અંદર પ્રત્યેક પદાર્થમાં લૌકિક, વૈદિક અને ભગવદ રૂપતા એટલે ભક્ત્યાત્મક દ્રષ્ટિથી ભગવાનની ભક્તિને પણ એની અંદર જોવી એવી દ્રષ્ટિ ઈશાનું કથામાં મળે છે. એટલે ઈશાનું કથામાં કોઈ પ્રપોર્શનમાં દાસ્યથી મળે છે, પણ નિરોધ લીલાની અંદર સખ્ય સુધી ફોરવર્ડ થાય છે. એ અર્થમાં એ આ બંને લીલાઓની અંદર ડિફરન્સ છે, બંને ભક્તિ રૂપક હોવા છતાં પણ. એટલે એક અહંતામૂલક દાસ્ય છે અને બીજું મમતામૂલક સખ્ય છે. એ રીતે પછી 9મી ભગવાનની જે લીલા છે એ મુક્તિ લીલા છે. હવે આની અંદર જે આગળથી મન્વંતરથી કન્ટિન્યુ થયેલા બધા જીવો અહીંયા આવી રહ્યા છે. નિરોધ ઈશાનું કથાથી પણ જે જીવો જેવું પણ સાધન કર્યું છે એ પણ અહીંયા કન્ટિન્યુ થઈ રહ્યા છે મુક્તિની અંદર, એટલે જીવન મુક્તિ, વિદેહ મુક્તિના અર્થમાં. તો મુક્તિ લીલાની અંદર ભગવાન પ્રપંચ રહિત થયેલા જે જીવો છે એમને પોતાના સ્વરૂપના લાભરૂપ મુક્તિ છે. એટલે જે જીવનું જેવું સ્વરૂપ સર્ગ વખતનું છે એવા સ્વરૂપનો લાભ એ મુક્તિ છે. એટલે પ્રવાહી જીવોને જો એવું સ્વરૂપ લાભ છે તો એ જીવો આશ્રય રૂપ મતલબ ભગવાનમાં લય રૂપ પ્રાપ્ત થશે પ્રલય વખતે. જે જીવોના સ્વરૂપ લાભને ભગવાન પોષણમાં સત્કર્મ વાસનાથી મન્વંતરથી સમજાવવા માંગે છે એ જીવોનો સ્વરૂપ લાભ ભગવાનના અક્ષરબ્રહ્મ સ્વરૂપની સાથે ઇન્ટરેક્ટ કરે છે. અને જે જીવોને પુષ્ટિ તરીકે સર્ગ લીલામાં ભગવાને સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉત્પન્ન કર્યા હતા એ જીવોની મુક્તિ જે છે એ અવતારી પુરુષ પરબ્રહ્મ કૃષ્ણ સાથે થાય છે. જેને સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ અક્ષર દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાતથી ત્યાં જે મહાપ્રભુજી સમજાવવા માંગે છે કે એ જ્ઞાનીઓનો પણ લય ત્યાં થાય છે અને ભક્તોનો પણ લય વૈકુંઠની અંદર થાય છે. તો એ ડિફરન્સ ભગવાનના આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપનું છે. હા, એ પણ અહીંયા સુધી આવશે. એટલે જેવો જેનો સર્ગ, જેવું જેનું પોષણ ને જેની અંદર જે પ્રકારની કર્મ વાસનાનું સ્થાપન એના અનુસાર એમની મુક્તિનો પ્રકાર. એટલે ત્યાં ભગવાને એ કર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે 3 પ્રકારની મુક્તિના સાધનોની ચર્ચા ઉદ્ધવજીની સાથે એ લીલામાં કરી છે. તો એ અર્થમાં આ મુક્તિ લીલાને જોવી જોઈએ. હવે એ મુક્તિ છે એ જીવની પણ મુક્તિ છે અને ઈશ્વરની પણ મુક્તિ છે. નિરોધ પછી જીવની મુક્તિ જે છે એ બ્રહ્મભાવની પ્રાપ્તિ રૂપ અથવા કૃષ્ણમાં થતા સાયુજ્ય વગેરે ફલના રૂપમાં થઈ શકે. ઈશ્વરની મુક્તિ એ અર્થમાં છે કે જે ભગવાને અવતાર ધારણ કર્યું છે મન્વંતર, ઈશાનું કથા અને નિરોધને સિદ્ધ કરાવવા માટે, એ અવતાર લીલાના ત્યાગરૂપ ઈશ્વરની મુક્તિ છે. એટલે કે હવે અવતાર લીલાને ભગવાન ત્યાં ખતમ કરે છે, કેમ કે હવે એ જીવોને એમનું સાધન ભગવાન પોતાના સ્વરૂપથી પ્રોવાઈડ કરાવી ચૂક્યા છે. તો એ ઈશ્વરની મુક્તિમાં ભગવાનના અવતાર રૂપ ત્યાગની એ મુક્તિ છે, ઈશ્વરની મુક્તિ છે. અને બીજી જે છે એ મૂળ રૂપના ઉદ્ઘાટન રૂપ છે. એટલે કે હવે અવતાર હોવા છતાં પણ ભગવાન પોતાના સ્વરૂપને જીવોના સમક્ષ પ્રકટ કરી દે છે કે જે હેતુથી કોઈકને વ્યામોહિત કરવા માટે, કોઈકને અટ્રેક્ટ કરવા માટે કે કોઈકના સંહાર માટે જે કોઈ પણ હેતુથી ભગવાને એ પોતાના અવતારને ધારણ કર્યું છે એ દરેક રૂપને એ ભક્તોની સામે ભગવાન પ્રકટ કરી દે છે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્યથી. એટલે પ્રવાહી કે આસુરી જીવો માટે જો ભગવાનનો અવતાર છે તો પોતાના એવા નાશક સ્વરૂપને ભગવાન ત્યાં રિવીલ કરી દે છે કે હવે હું સામાન્ય વ્યક્તિ ન હોઈને તમારા નાશ માટે પ્રકટ થયો છું એ રૂપમાં. એટલે જે અવતારને ભગવાને અત્યાર સુધી ગુપ્ત રાખ્યું છે એના રિવિલેશનના રૂપમાં પણ ઈશ્વરની મુક્તિ છે. એ પણ જે જીવના કરસ્પોન્ડિંગ ભગવાનનો અવતાર છે એના સામે, પ્રવાહી જીવોના સામે કે આસુરી જીવો સામે ભગવાન પોતાના એવા સ્વરૂપને પ્રકટ કરે છે, મર્યાદા જીવોના સામે ભગવાન પોતાના એવા સ્વરૂપને પ્રકટ કરે છે અને પુષ્ટિ જીવોની સામે ભગવાન પોતાના એવા આનંદાત્મક સ્વરૂપને પ્રકટ કરે છે. તો જે જીવનું જેવી ઉત્પત્તિ સ્થિતિ થઈ એ પ્રકારે પોતાના સ્વરૂપ દ્વારા થયેલા પોષણ અને લયને મુક્તિ રૂપની અંદર ભગવાન ઈશ્વર મુક્તિથી ત્યાં ગ્લોરીફાઈ કરે છે. એ અર્થમાં ભાગવતે મુક્તિ લીલાને સમજાવે છે, જીવની મુક્તિ અને ઈશ્વર મુક્તિ બંને રીતે. એના પછી જે અંતિમ આશ્રય લીલા છે એ આવી નવવિધ લીલા કરવા વાળાઓ જે ભગવાન છે એમની જ આશ્રય રૂપતા છે. એટલે શ્યામુ કાકાએ તો એને એ રીતે સમજાવ્યું હતું કે અવતાર લીલાને ખતમ કરવી
એટલે ભગવાનનું પોતાના સ્વધામમાં પધારવું એ અર્થમાં. અને જે જીવો માટે ભગવાને એ પ્રકારના અવતારને ધારણ કર્યું છે, મર્યાદા જીવોના ઉદ્ધાર માટે, પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે, કે પ્રવાહી કે આસુરી જીવોને એવા ફલને આપવા માટે, એટલે નાશ કરવા માટે, ધર્મ સ્થાપના માટે, એ જે કોઈ પણ હેતુથી ભગવાનના અવતારનું પ્રયોજન છે, એ પ્રયોજનને હવે ખુલ્લેઆમ ત્યાં ભગવાન પ્રકટ કરી દે છે. એને છુપાવવા નથી માંગતા. હવે એ પણ ઈશ્વરના પોતાના મૂળ રૂપને પ્રકટ કરવાના અર્થમાં મુક્તિ છે, કે હું સામાન્ય વ્યક્તિ કે સામાન્ય અવતાર ન હોઈને આવું મારું સ્વરૂપ છે એ અર્થમાં. હવે જે એની આશ્રય રૂપતા છે, એ અંતિમ જે ભાગવત જેને સમજાવે છે એ છે કે ભાગવતમાં વર્ણિત જે નવવિધ લીલાયુક્ત હરિ ભગવાનનું જે જ્ઞાન છે, એનું જ્યારે અન્ય શાસ્ત્ર વચનોથી બાદ થઈ જાય અને એ શાસ્ત્ર વચનોને સ્થિર કરવા માટે હવે ફરીથી ભગવાન સ્વરૂપનું જ્ઞાન આવશ્યક માને છે. એટલે નિરોધની અંદર ઈશાનું કથામાં પોતાની એવા ભક્તિના સ્વરૂપને સિદ્ધ કરવા માટે ભગવાને પોતાની જે પણ રૂપને પ્રકટ કર્યું એ ભક્તોના સામે, પુષ્ટિજીવોના સામે, નાના બાળકના રૂપમાં કે અન્ય કોઈ પણ રૂપમાં, એ બધા દ્વારા ભગવાને પોતાના શાસ્ત્ર દ્વારા ગોચર સ્વરૂપનો બાદ કર્યો છે. આશ્રય લીલામાં ભગવાન ફરીથી પોતાની એવી સર્વકારણતા બતાવીને અને શાસ્ત્ર વચનોનું ફરીથી સ્થાપન કરે છે. એક એની આશ્રય રૂપતા એ રીતે છે. એટલે એ ભગવાનની આશ્રય રૂપતાને 5 પ્રકારે સમજી શકાય. એક તો દશમ લીલા આશ્રય લીલાનું જ્ઞાન થઈ શકે એના માટે નવવિધ લીલાઓના જ્ઞાન થયા પછી એમની આશ્રય રૂપતા આપણને સમજાય છે. એક આ છે. બીજું ભગવાનની લયરૂપ આશ્રય રૂપતા છે, જે પ્રવાહી જીવો માટે સિદ્ધ થાય છે પ્રલય વખતે, કે બધા ત્યાં જઈને લય થઈ જ રહ્યા છે, તો એ અર્થમાં ભગવાનની લયરૂપ આશ્રય રૂપતા ત્યાં છે. ત્રીજા પ્રકારની જે આશ્રય રૂપતા છે એ કોઈક જીવને ભગવાનનું ભૌતિક સ્વરૂપ આશ્રય તરીકે પ્રકટ થવું, કોઈક જીવ માટે ભગવાનનું ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્વરૂપનું અધિષ્ઠાન તરીકે પોતાના સ્વરૂપને રિવીલ કરવું, અને પુષ્ટિ જીવો માટે ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય પ્રકારના સ્વરૂપને એ જીવની સામે પ્રકટ કરવું. આ રૂપમાં ભગવાનની આશ્રયને અધિષ્ઠાનના અર્થમાં વિચારી શકાય. આધારના રૂપમાં પ્રવાહી જીવો માટે ભૌતિક આધાર બને છે, મર્યાદા જીવો માટે ભૌતિક, આધ્યાત્મિક બંને જ બને છે, પુષ્ટિ જીવો માટે ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક ત્રણેય બને છે, જે સિદ્ધાંત મુક્તાવલીથી મહાપ્રભુજીએ સમજાવ્યું એ રીતે. પછી ચોથા પ્રકારની જે આશ્રય રૂપતા છે એ પરમાત્માના રૂપમાં છે. દરેકની અંદર ભગવાન અંતઃસ્થિત છે, જળ ચેતન દરેક પદાર્થની અંદર. આ એક ભગવાનની આશ્રય રૂપતા છે. અને પાંચમા પ્રકારની જે આશ્રય રૂપતા છે એ અર્થના રસના સ્વરૂપને ધારણ કરવાવાળા ભગવાનની આશ્રય રૂપતા છે. એટલે હું પુરુષાર્થ રૂપ છું, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ભક્તિ રૂપ જે કંઈ પણ પુરુષાર્થ રૂપતા છે એ મારી છે. એ રૂપમાં ભગવાનનું પોતાના સ્વરૂપને રિવીલ કરવું એ પાંચમા પ્રકારની આશ્રય રૂપતા છે. તો 12મો સ્કંદ ભાગવતમાં જે આશ્રય લીલાને ભગવાન સમજાવે છે એ પોતાની આવી 5 પ્રકારની આશ્રય રૂપતાને આખા ભાગવતના કન્ક્લુઝનના રૂપમાં ભગવાન સિદ્ધ કરવા માંગે છે. આ ભાગવતજીનો ફોર્મેટ છે. મારું પ્રારૂપનો જે વિષય હતું અહીંયા કમ્પ્લીટ થાય છે. આમાં હવે એક થોડા ટાઈમ પહેલા શ્યામુકાકા સાથે વાત થઈ અને આ કાર્યક્રમના વિષયમાં જયારે વાત થઈ ત્યારે શ્યામુકાકાએ આ કવિતા લખીને મને મોકલી હતી. તો એ ભગવત પ્રેમથી ભિન્ન નથી કાંઈ સાધન ઉત્તમ, શ્રી ભાગવત શ્રવણ પઠન સાધન સર્વોત્તમ, દ્રવ્ય લાભના અર્થે કરતા તે અધમાધમ, દંભ પ્રયોજન રહિત હોય તો જાણો સત્તમ સર્વશ્રેષ્ઠ, વલ્લભનો ઉપદેશ ભૂલવો તે જ મતિ ભ્રમ, પુષ્ટિ માર્ગી અનુગામી થવાનો આ તે કેવો ભ્રમ. તો એ રૂપમાં ભાગવતના આવા સ્વરૂપને જો સમજી શકાય તો એની પુષ્ટિ રૂપતા કે ભક્તિ રૂપતા કે સર્વોદ્ધારક શાસ્ત્ર રૂપતા કે ભગવાનની પ્રમેય રૂપતા સિદ્ધ થઈ શકે. ને અન્ય કોઈ પણ હેતુથી જો એના સ્વરૂપને જો વિચારવામાં આવે તો એ ભાગવત જે છે એ ભક્તિભાવે તું તીરસ્થો યથા દુષ્ટૈ સ્વકર્મભી થી મહાપ્રભુજી નાશનું કારણ જે રીતે ભક્તિ માર્ગને બતાવે છે એવું જ કોઈક રૌદ્ર સ્વરૂપ ભાગવત પણ પોતાનું ધારણ કરી શકે, નાશકના રૂપમાં કે નરક પ્રાપ્તિના રૂપમાં. એ રીતે એ ત્રણેય પ્રકારના સ્વરૂપને ભાગવતના વિષયમાં સમજી શકાય. ખૂબ અભિનંદન, બહુ સારું નિરૂપણ કર્યું. આમ તો શ્રી મહાપ્રભુજીનું શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ એવું સ્વરૂપ છે, પણ પાછળથી એ ભાગવત પિયુષ નું મથન કરતા સાંપ્રદાયિક પરંપરામાં જેટલું સાહિત્ય પ્રકટ થયું
અને અત્યારે છેલ્લે ભાગવત ચિંતનની પ્રક્રિયાના ફલ સ્વરૂપ જે આધારપત્ર શ્રી શ્યામદાદાએ દરેક સ્કંદના ઉપર પ્રકટ કર્યા છે, તદુપરાંત પણ જે સુબોધનીજીના પ્રકાશન થતા આવ્યા છે એના પ્રત્યેક ખંડમાં તે સ્કંદના પ્રકરણના અને અધ્યાયોના ઔપનિષદિક સંદર્ભ સાથે એનું વિવેચન બહુ વિસ્તારથી જ્યાં જ્યાં સમય મળ્યો છે ત્યાં આપે કર્યું છે. એનાથી એક બીજું સમુદ્ર પેદા થઈ ગયું છે સાહિત્યનું. તો હવે આપણને બે સમુદ્રનું મથન કરવું પડે એવું છે. એક ભાગવતનું સમુદ્ર અને ભાગવતમાંથી નીકળેલું પિયુષનું સમુદ્ર એક બીજું સમુદ્ર છે. તો આપણી જવાબદારી વધી જાય છે. એક બાજુ ભાગવત પોતે એમ કહે છે કે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રુતા, અને બીજી તરફ બે સમુદ્ર છે. તો હવે આપણે કેટલાક જન્મ લેવા પડશે એ કંઈ સમજ નથી પડતી. પણ જે સાહિત્ય અત્યારે આપણને ઉપલબ્ધ થઈ ગયું છે અને ખાસ કરીને આપણે સમજી શકીએ કે બોલતા હોઈએ એવી ભાષામાં આ બધું ઉપલબ્ધ થઈ ગયું છે. અને પહેલાના કરતા આપણું જીવન ઘણા બધા સાધનોથી સંપન્ન પણ થઈ ગયું છે. એને કારણે અગર એક ચિત્ત થઈને એક લક્ષ્ય થઈને અગર આના પાછળ પડી જવાય તો કદાચ વધારે જન્મ ન લેવા પડે. આની સાથે આ બધા જે આધારપત્ર પ્રકટ થયા છે એના પહેલા એટલે લગભગ 40 વર્ષ પહેલા શ્રી શ્યામદાદાએ જે લખ્યું છે એને પણ વાંચીએ તો એ જે એક પેઢીનો અંતર આવી ગયો છે વિચારમાં, નિરૂપણમાં, એનો એક અલગ પાછો આનંદ છે. એ પણ ભાગવતાર્થ નિબંધની જે ભૂમિકા છે, પંચમથી દ્વાદશ સ્કંદ પર્યંતનો જે ખંડ છે, બીજો ખંડ, એની ભૂમિકાનો બહુ સાવધાનતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. મને યાદ નથી કે શા માટે મને શ્યામદાદાએ ભણાવ્યું હતું, અને મને એ વખતે ભણ્યો હતો ત્યારે હું કેટલું સમજી શક્યો હોઈશ અને સમજવાની શક્યતા હશે એવું શ્યામદાદાને કલ્પના હશે તો મને નથી ખબર. પણ જયારે ખંડ પ્રકાશિત થયું ત્યારે શ્યામદાદાના એમ થતું હું કોને ભણાવું. તો જે સામે દેખાયો એને બેસાડીને એને ભણાવી દીધું હતું. તો એ ભૂમિકા પણ જરૂર. મારું પ્રથમ અધ્યયન એ હતો ભાગવતાર્થની જે દ્વિતીય ખંડ છે એની ભૂમિકા છે, જેમાં આ દશવિધ લીલાના અર્થ વગેરે બહુ વિસ્તારથી અને ખાસ કરીને બોપદેવ વગેરેના જે શ્રીમદ ભાગવતના વિષયમાં શાસ્ત્રાર્થ છે જે શ્રી મહાપ્રભુજીએ પણ એની ચર્ચા કરી છે, એનું ખંડન મંડન પણ ત્યાં થયું છે. અને તે જ દિવસોમાં પુરુષોત્તમજીની વાદાવલીનું, અવતાર વાદાવલીનું એડિટિંગ ચાલતું હતું. ત્યારે ભાગવત સ્વરૂપ વિશે શંકા નિરાશવાદ વગેરે જે વાદ હતા એનું પણ તે દિવસોમાં સાથે સાથે પાઠ થયો હતો. તો એ બધો સંદર્ભ પણ હવે ક્યારેક એક વખત આ સંપન્ન થઈ ગયા પછી વાદક ગ્રંથો છે એને પણ આપણે લેવા જોઈએ, જેથી આપણે આપણું તો જાણીએ પણ બીજા આ વિષયમાં શું વિચારે છે, જેમના વિચારોને લક્ષ્યમાં રાખીને શ્રી મહાપ્રભુજી આદિ કુલાચાર્ય અને પરવર્તી શ્રી પુરુષોત્તમજી વગેરે નિરૂપણ કર્યું છે એ આપણે સમજી શકીએ. હજી પણ સોશિયલ મીડિયા ઉપર અને જે યુનિવર્સિટીઝ કે અન્ય જે સંપ્રદાયના ભાગવતાચાર્યો છે એ લેવલ પર આ વિષયની ચર્ચાઓ હજી પણ ચાલી જ રહી છે. આપણે એ બધાથી અલિપ્ત છીએ, કેમ કે આ સત્સંગ કે વૈષ્ણવ પરિવાર કે બાલપુષ્ટિથી આપણે આગળ વધીએ તો ત્યાં પહોંચી શકીએ. આપણું સ્તર હજી એ વિષયમાં હજી પણ બાલબોધ જેવી અવસ્થામાં છે. પણ એ બધા વિષયોને આપણે ક્યારેક જોઈએ તો બહુ ગહન ચર્ચા શ્રીધર છે કે બોપદેવ છે, મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે એને લઈને નિરંતર ચાલતી રહે છે. એમાં આપણો કોઈ અવાજ સંભળાતો નથી, કેમ કે એ ચર્ચાને સમજી શકવાનું જ સામર્થ્ય ન હોય તો એમાં આપણો પક્ષ પ્રતિપાદિત કરવાની તો વાત બહુ દૂર રહી જાય છે. તો પણ તેમ છતાં આપણે જે કરી રહ્યા છીએ અત્યારે એ પણ
એક અંધારામાં દીવો પ્રગટાવવા જેવું એક આ ઉપાય છે. તો સારી વાત છે, શ્રી મહાપ્રભુજીની કૃપા છે. ભાગવત શબ્દની વ્યુત્પત્તિમાં શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે ભગવાન દ્વારા કહેવાયું છે તે ભાગવત, ભગવતા પ્રોક્તમ. બીજું અર્થ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવત પ્રતિપાદકમ, ભગવાનનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ભાગવત. અને ત્રીજું છે ભગવત ફલકમ, એટલે ભગવાનના રૂપમાં જે ફલ આપણને ઉપલબ્ધ કરાવી આપે છે તેવું એ ભાગવત છે. અને એટલે જ ભાગવતને જ્યારે આપણે પારાયણમાં લઈએ તો કથાઓના કે ઉપાખ્યાનો છે એમાં આપણે ખોવાઈ જઈએ, એમાં ભગવાન ન આપણને જણાતા હોય એવું બને છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે ભાગવતનો પ્રત્યેક અક્ષરનો અર્થ અંતતઃ ભગવાન છે. તે રીતે ભાગવતનું આપણે પઠન કરવું જોઈએ, એનો અર્થ વિચારવો જોઈએ. જ્યાં સુધી એ પ્રત્યેક અક્ષરના અર્થના રૂપમાં ભગવાન આપણને ન જણાવવા લાગી જાય ત્યાં સુધી ભાગવતને યથાર્થ સ્વરૂપથી આપણે સમજી નથી શક્યા. તેથી જે લોકો ભાગવતમાં જે મૂળ એનું હૃદય કહેવાય છે એમ હૃદયની મુખ્યતાથી દશમસ્કંદને પકડીને જે ચાલે છે એમના માટે પણ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે અગર ભગવાનમાં ભક્તિ પ્રકટ થવી છે તો ભગવાનની કોઈ એકાદ લીલાના અંદર નિષ્ઠાશીલ થઈ જવાથી કે એનું કેવલ શ્રવણ મનન કરવાથી ભક્તિ નથી થતી. ભગવાનની સર્વ લીલાઓ છે એ લીલાઓનું જ્યાં સુધી આપણે શ્રવણ મનન ચિંતન ન કરીએ ત્યાં સુધી ભક્તિ ન થઈ શકે. કેમ કે એક લીલામાં નિષ્ઠ થઈ જવાથી થોડા સમય પછી જેમ આપણે કોઈ એક જ પદાર્થનું સેવન કરતા રહીએ તો એમાં વિરસતા આવી જાય, એમ એ લીલા પછી જો આપણા અંદર એવો પ્રભુની કોઈ એવું કૃપાનું બળ ન હોય તો પછી એની સરસતા ઓછી હોય છે. એટલે સર્વ લીલાનું કરવું જોઈએ. બીજું, ભગવાન સામર્થ્યને જણાવવા માટે જ કે મહાત્મ્યને જણાવવા માટે જ આ બધી પ્રભુની લીલાઓનું પ્રાકટ્ય શાસ્ત્રો દ્વારા થયું છે. તો પ્રભુના મહાત્મ્યને જ્યાં સુધી સર્વ લીલાઓ દ્વારા આપણે ન જાણી શકીએ ત્યાં સુધી પ્રભુમાં દ્રઢ ભક્તિ ન થાય. ભક્તિ કદાચ ક્ષણિક થઈ જાય પરંતુ એ દ્રઢ ભક્તિ ત્યાં સુધી નથી થતી ત્યાં સુધી આ બધી જ લીલાઓ છે એનું આપણે ન કરી લઈએ. એટલે જ આમ જોવા જાઓ તો ભાગવતમાં તૃતીય સ્કંદથી મૂળ સર્ગાદી લીલાનો આરંભ છે. ત્યારે એ બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો તો પહેલી અને બીજા સ્કંદને 10માંથી આ 12 લીલાઓમાં કેમ કરવું અને એને શું પ્લેસમેન્ટ આપવી. એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ દ્વિતીય સ્કંદને પણ અધિકાર લીલા અને તે રીતે એનું યોજન કરી અને આપણને સમજાવ્યું છે કે એને પણ આપણે પ્રભુની લીલાના રૂપમાં સમજવું જોઈએ. તો આમાં આપણે ભાગવત જેમ મહાત્મ્યમાં જેમ કહ્યું છે કે આ નિર્ગલિત ફલ છે અને નિર્ગલિત ફલ એવું હોય છે કે જેમાં કંઈ પણ છોડવા જેવું નથી હોતું, તો જે નિર્ગલિતતા છે એની. એમાં અગર આપણે એમ વિચારીએ કે આ તો એનો ઠળિયો છે કે આ એના છિલકા છે તો પછી આપણો એનો યથાર્થ જ્ઞાન નથી થઈ શક્યું. એટલે ભાગવત જે કહી રહ્યો છે એ જેને નિર્ગલિત ફલ તરીકે વર્ણવી રહ્યો છે એ ફલ આપણા હાથમાં આવ્યા પછી પણ એમાં જો આપણને છિલકા કે ઠળિયા જણાતા હોય કે જે આપણને નિરુપયોગી માનતા હોઈએ તો ભાગવત ઉપર વિશ્વાસ આપણો નથી. ભાગવતના જે મુખ્ય વક્તા છે એમના વચનમાં આપણી આસ્થા નથી એવું સિદ્ધ થાય. એ દૃષ્ટિથી આ પ્રથમ સ્કંદ આદિ કે તૃતીય સ્કંદ જેવું આમ નીરસ જણાતો સ્કંદ પણ બહુ ઉપયોગી છે. તે જ રીતે સ્થાનાદિ લીલાઓ છે કે ભાઈ વંશનું વર્ણન વગેરે છે, માત્ર નામાવલીના પાઠ અધ્યાયો સુધી ચાલી રહ્યા છે. તો આપણે આમ ઝડપથી 2-4 પાના ગુપચાવી જઈને એનું કરી લેતા હોઈએ. તો એ વાત સાચી છે કે આપણને એમાં એટલી સરસતા ન રહે કેમ કે
એ નામાવલીની અંદર એમના ચરિત્રનું, એમના ગુણોનું કે પ્રભુ સાથે એમની કંઈ પણ લીલા પ્રભુએ કરી છે એનું વર્ણન નહીં હોવાને કારણે એમાં એટલી આપણને આસક્તિ નથી થતી. પણ જેમણે એ નામાવલીનું વર્ણન કર્યું છે એમને માટે એમના ચરિત્રો બહુ સ્વાનુભૂત છે, એમને પ્રત્યક્ષ છે. એટલે આપણે જેમ આપણા નજીકના પુરુષો છે એમના નામોને યાદ કરીએ તો એ યાદ કરતા આપણા એમના સાથેનું એમનું જે કંઈ પણ સ્વરૂપ ગુણ ચરિત્ર છે એ તાદૃશ થઈ જતું હોય છે. એમ એના કહેનારાઓ છે એમને એમના સ્વરૂપ ગુણ ચરિત્ર છે એવા તાદૃશ હતા. તો એવી દૃષ્ટિથી એમના પ્રત્યે આપણે આસ્થા રાખીને પણ સમજવું જોઈએ. એના પાછળ રહેલા આધ્યાત્મિક આદિદૈવિક અર્થને પણ એટલીસ્ટ આપણે સમજી શકીએ તો પણ કૃતાર્થતા છે. તો તાત્પર્ય એ છે કે એની નિર્ગલિત ફલરૂપતા છે એમાં આપણે કોઈ જાતનું કાટકૂપ ન કરીએ કે એમાં ગ્રાહ્ય ત્યાજ્યનો વિવેક ન કરીએ, એને જેમ છે તેમ એને આત્મસાત કરવાનો પ્રયાસ કરીએ. તો આ વખતે આપણે પ્રથમ અને દ્વિતીય સ્કંધનું આ રીતે લઈ રહ્યા છીએ. એ રીતે એક વખત સમગ્ર ભાગવતનું શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કરી શકીએ તો પછી એનો બીજો કદમ આપણે વધારી શકીએ આગળ. તો મને લાગે છે કે મૈતી રાજાને અભિનંદન કે એમણે એ ચામુંડાના જે દુરૂહ લેખ છે એમને સરળ કરીને આપણને પીરસ્યું છે. આગળ હવે જેમનો ક્રમ હોય તે